કૃપા કરો મુજ ઉપરે સુખ નિધિ સહજાનંદ, ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ, ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ. સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ, સર્વેભ્યં પરમાં શાંતિમ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. સિયાવર રામચંદ્ર ભગવાનની જય. દરેક દિવ્ય હરિભક્તોને ચાતુર્માસ કથા શ્રવણના જય સ્વામી નારાયણ. ચાતુર્માસ સંબંધિત આપણે કથા શ્રવણનો લાભ લઈ રહ્યા છીએ. દરરોજ આપણે અલગ અલગ વિષયો ઉપર વાતો કરી રહ્યા છીએ. એક વાક્ય આપણે ઘણી બધી વખત સાંભળ્યું હશે કે સમજણમાં જ અતિ સુખ રહેલું છે. એક આપણે એવું પણ સાંભળ્યું છે કે ઉધો રે સંત સુખી સંસાર મેં, राजा भी दुखिया रंक भी दुखिया धनपति दुखित विकार में, विना विवेक भेख सब दुखिया झूठो तन अहंकार में. એટલે કે સંત કહેતા કે જેના જીવનની અંદર સારી સમજણ છે, એ પછી ગૃહસ્થ હોય કે ત્યાગી હોય, પણ જેના જીવનની અંદર સારી સમજણ છે એ પોતે સુખી રહી શક્યા છે. આમ તો શ્રીજી મહારાજે અખંડ સુખી રહેવાના 6 વિચારો આપ્યા છે, અને એમાં ઘણા બધા એવા વિચારો છે કે જે આપણને ત્રણેય અવસ્થાની અંદર એ આપણને સુખી જ કરે. એ કરતા હરતાપણાનો વિચાર હોય, સાંખ્ય વિચાર હોય, આત્મવિચાર હોય, પ્રાપ્તિનો વિચાર હોય, મહિમાનો વિચાર હોય, નાશવંતપણાનો વિચાર જે આપણે કહીએ છીએ, મહિમાનો વિચાર હોય. તો આવા 6 વિચારો છે કે જે વિચારો આપણને સુખી કરે છે અને ખરેખર સુખી કરે છે. નેનપુરના દેવજી ભગત હતા, તેમનો 20 વર્ષનો એ યુવાન દીકરો એ ધામમાં ગયો, અક્ષરધામની અંદર મહારાજ તેડવા આવે છે, પણ કેવી સમજણ હતી. તો આ નેનપુરના દેવજી પટેલ હવે પોતે એક નવ યુવાન, એકનો એક દીકરો ધામમાં ગયો તો સ્વાભાવિક રીતે રોકકળ થાય, પણ બંને એટલે કે જે પતિ પત્ની હતા એ બંને નક્કી કર્યું કે જો હું 15 દિવસે વાડીએ જાઉં છું, ભગવાનનું ભજન કરીશ, અને તું ગઢડા જાન આ ઘીનો ગાંડવો લઈને જજે અને શ્રીજી મહારાજને સારી રસોઈ એ આપજે, કારણ કે અહીંયા 10-12 દિવસ બધા લોકો આવશે તો આપણું ભજન રહ્યું ને એ અટકી જશે. એટલે આપણે એવું કંઈ કરવું નથી. અગતરાયના પર્વતભાઈ તમે જુઓ કે નવ યુવાન, એનોય તે દીકરો ધામમાં ગયો તોય તે એમને કોઈ પણ પ્રકારનો એ દુઃખ લાગતું નથી. તો આવા તો ઘણા બધા દ્રષ્ટાંતો છે, ઉદાહરણો છે કે જેના ઉપરથી એક જ સ્પષ્ટ થાય છે કે જો સારી સમજણ હશે ને તો તમારી પાસે ધન હોય કે ન હોય, સંપત્તિ વત્તા ઓછા પ્રમાણની અંદર ચાલશે, પણ દરેક પરિસ્થિતિ, દરેક સંબંધોની અંદર એ તમે સુખથી જીવન એ જીવી શકશો. આજે નાના બાળકથી લઈને વૃદ્ધ વ્યક્તિ સુધી દરેકને શાંતિ જોઈએ છે. કોઈકને આપણે પૂછીએ યુવાનને કે તમે આટલી બધી મહેનત શા માટે કરો છો, તો એનો જવાબ શું હશે કે મને નોકરી મળી જાય, વ્યવસાય મારો સારો ચાલે, ધંધો હું સારો કરી શકું. પછી આપણે બીજો એને પ્રશ્ન પૂછીએ કે એ બધું તમે સારું કરો તો એનાથી તમને શું મળે, તો એનાથી એ શું કહેશે કે મને એનાથી પૈસા મળે. પછી આગળ પ્રશ્ન પૂછવામાં આવે ને તો પૈસાથી મને શાંતિ મળશે, સુખ મળશે. પણ જો ઇતિહાસના એવા ઘણા બધા દ્રષ્ટાંતો છે કે જે દ્રષ્ટાંતો આપણને સ્પષ્ટ કહે છે. નેપોલિયન બોનોપાર્ટ હોય, કિંગ સોલોમન હોય, એલ્વિસ પ્રેસ્લી હોય કે માઇકલ જેક્સન હોય, આ દરેક એવા મહાન નેતાઓ તમે કયો, અબજો ખરવોપતિ કયો, એમના જીવનની અંદર એમની પાસે ઘણું બધું હતું, પણ છતાં પણ એ સુખના 6 દિવસો મેં જોયા નથી. આ નેપોલિયન બોનોપાર્ટના એ છેલ્લા જીવનના શબ્દો છે. તો આના ઉપરથી આપણને સ્પષ્ટ તો થાય કે જો સુખ, શાંતિ, ધન કે સંપત્તિ કે આવડત કે સંબંધોની અંદર જોવા નથી મળતી, તો હવે સમજણ એ કેવી આપણે કેળવીએ
તો અખંડ એ શાંતિ, આનંદ અને સુખથી જીવન જીવીએ. તો આપણે જ્યારે વચનામૃતનું જ્યારે શ્રવણ કરીએ ત્યારે આપણા જીવનની અંદર એ શાંતિ આવે. તો આજે આપણે એવી 3 શ્રેષ્ઠ સમજણ વિશે વાત કરવી છે. પણ કેના આધારે આ સમજણો સમજવી છે આજે આપણે? તો વચનામૃત ગઢડા એ પ્રથમ પ્રકરણનું 27મું વચનામૃત છે, અને જેનું નામ જ છે કે ભગવાન અખંડ નિવાસ કરીને રહે એવી સમજણનું. હવે આમાં દરેક મુમુક્ષુ હરિભક્તની ઈચ્છા હોય છે કે ભગવાન છે ને મારે ત્યાં અંતરની અંદર અખંડ નિવાસ કરીને રહે. એ પૂર્વે તો પેલા ખબર હોવી પડે કે આપણે તો એવું સાંભળ્યું છે કે કણે કણની અંદર ભગવાન છે. હાથીને મણ અને કીડીને કણ એ ભગવાન આપે છે. વનસ્પતિમાંય તે જીવ છે, એમાંય ભગવાન છે. તો આપણામાં તો ભગવાન હોય જ તેને. તો જો બધાયમાં આત્મામાં એ ભગવાન હોય છે. પણ એક વાત યાદ રાખવી, ત્યાંથી એ પ્રગટ થતા નથી. કેમ નથી થતા? કારણ કે આપણી અશુદ્ધિઓ. હવે સ્વાભાવિક રીતે કચરાનો ઢગલો હોય તો ત્યાં તમને ખાવું ગમે? ન ખાવું ગમે. કાંઈક તમે ફરવા જાઓ અને ત્યાં ગંદકી હોય તો તમને રહેવું ગમે? ન રહેવું ગમે. એવી જ રીતે ભગવાન પણ આપણા અંતરની અંદર, હૃદયની અંદર રહેતો છે. પણ એ હૃદય આપણું શુદ્ધ હોય, પવિત્ર હોય ને તો ભગવાન અખંડ નિવાસ કરીને રહે. હવે આપણને બીજો પ્રશ્ન થાય, તો અમારામાં ચાલો ભગવાન તો છે જ તે એટલે જ અમે જીવીએ છીએ, પણ આમ સુખ કે અનુભવ કેમ નથી થતો આનંદનો આટલું બધું હોવા છતાં? તમે જો આજથી 200 વર્ષ પૂર્વે, અરે 70 વર્ષ પૂર્વેની જ તમને વાત કરું, જૂની વાત આપણે નથી કરવી. 70 વર્ષ પૂર્વે જે આપણા દાદા કે દાદી કે આપણા પપ્પા પાસે કંઈ સગવડતા નહોતી, જેટલી સગવડતા આપણી પાસે છે અત્યારે. ભગવાન રામના જીવનમાં એટલી બધી સગવડતા નહોતી, શબરીબાઈના જીવનમાં એટલી બધી સગવડતા નહોતી, પણ છતાં પણ જો સુખથી આનંદથી રહી શકતા હતા. અને અત્યારે આપણી પાસે બધી સગવડતા છે, બધી સુખ સમૃદ્ધિ છે, છતાં પણ આપણે સુખથી જીવન જીવી શકતા નથી. આજે આપણે એક ફોન આપણી પાસે છે, દુનિયાનું બધું જોઈ શકીએ છીએ, પણ આપણા ઘરના સભ્યોના સ્વભાવો કે એમની સાથે રહેવાનું શીખ્યા? તો આ એક મોટામાં મોટો પ્રશ્ન છે અત્યારના સમયની અંદર. પછી આપણે જ કહીએ છીએ કે આ મોબાઈલના લીધે આવું થાય છે, પણ થાય છે તો એના જવાબદાર આપણે જ છીએ, પણ એ પાછું માનવા માટે આપણે તૈયાર નથી. આ જ આપણો મોટામાં મોટો અહંકાર છે. એટલે અહંકારને ઓગાળીને આપણે જૂનું આપણે સંભાળવું પડશે, જૂનાને આપણે એ પ્રમાણે કરવું પડશે, અને તો જે સુખનો આનંદનો એ અનુભવ આપણને થવાનો છે. તો એવી જ રીતે આપણા હૃદયની અંદર આપણા આત્માને આપણે શુદ્ધ અને પવિત્ર રાખશું ને તો અખંડ નિવાસ કરીને રહેશે ભગવાન. બધાની ઈચ્છા છે ભગવાન મારા અંતરની અંદર નિવાસ કરે, અખંડ પાછા રહે. આપણા જીવનમાં કેવું થાય છે, ઘડીક સુખ આવે, ઘડીક દુઃખ આવે. સંસાર છે સુખ દુઃખનો દરિયો, તેમાં તરી શકે કોઈક જ તરિયો. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ તો કહેતા કે આ સંસાર છે ને ઊંટના બેસણા જેવો છે. ઊંટ ઉપર બેસો ને આલક ડોલક થવાનું જ છે. એમાં સંસારની એક વાસ્તવિકતા છે. તમે તમારા એ જવાબદારી નિભાવો, એક પુત્ર તરીકે, એક પિતા તરીકેની, એક પતિ તરીકેની, એક ભાઈ તરીકેની. પણ જો બધી જવાબદારીઓમાં પણ પ્રશ્નો આવવાના જ છે. તો આ એક પ્રકારની એક અત્યારના સમયની અંદર પરિસ્થિતિ છે. એટલે આપણે પ્લસ એન્ડ માઇનસ થવાનું છે. તડકો ને છાયો આપણા જીવનની અંદર રહેવાનો જ છે. ગમે એટલો સ્થિર રાખવાનો પ્રયત્ન કરશો તમારું જીવન, પણ એમ સ્થિર રહી શકશે નહીં. પણ સ્થિર રાખવા માટે એક સ્થાન એવું છે કે જે સ્થાન ઉપર, જે વિચાર ઉપર જો આપણે કરીએ તો આપણે અખંડ શાંતિ આનંદમાં રહીએ. એ સ્થાન કે એ વિચાર કયો છે? તો વચનામૃતની અંદર આપણે ભગવાને જે શબ્દો ઉચ્ચાર્યા છે એ શબ્દો આપણે ધારીએ, એ પ્રમાણે વર્તન કરીએ તો અવશ્ય ભગવાન અખંડ નિવાસ કરીને રહે. પણ હવે કેવી સમજણો છે? તો આપણે એ વચનામૃતનું સૌ પ્રથમ શ્રવણ કરીએ અને ત્યારબાદ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. આમ તો આ વચનામૃત ગઢડા પ્રથમનું 27મું વચનામૃત છે. એની અંદર એક ગુણાતીત સત્પુરુષનો મહિમા તે યથાર્થ રીતે આપવામાં આવેલો છે.
અને આ વચનામૃત તમે શાસ્ત્રીજી મહારાજની પ્રસાદીનું, કારણ કે મહુવાની અંદર શાસ્ત્રીજી મહારાજે છે ને હરિભક્તોને આ વચનામૃતના આધારે ભગતજી મહારાજનો મહિમા સમજાવ્યો હતો. અને એવી બ્રાહ્મી સ્થિતિ ભગતજી મહારાજે એ પોતે સિદ્ધ કરેલી હતી. પણ જો સાધના પણ એવી જ કરેલી હતી ને, આજ્ઞા પાલન તમે જુઓ કે જેમ ગુણાતીતાનંદ સ્વામીની જીભ વળી એમાં ભગતજીનો દેહ વળે છે. 2.5-3 વર્ષની અંદર એમને 24 કલાકમાં 23 કલાક પોતે સેવા કરે, મન અને તનના ચૂરે ચૂરા કરી નાખ્યા હતા. અને પાછું 1 કલાક સુવે ગોરખાસનની અંદર અખંડ કથા વાર્તા સાંભળવાની, સેવા કરવાની, નાનામાં નાની સેવા. અને જો ગુણાતીતાનંદ સ્વામીને રાજી કર્યા અને ભગવાનનો સાક્ષાત્કાર એમને થયો. તો જો ઉપાસનાની શુદ્ધ સમજણ, ઉપાસકની એક આધ્યાત્મિક સ્થિતિ અને પરિણામે થતી પ્રાપ્તિનું વર્ણન છે ને આ વચનામૃતની અંદર થયું છે. તો આપણે સૌ પ્રથમ આપણે આ વચનામૃતનું શ્રવણ કરીએ અને ત્યારબાદ એ સમજણ કેવી રાખવાની છે. 3 એવી કઈ શ્રેષ્ઠ સમજણ છે કે જે આપણને એ સુખી કરી શકે છે. તો પ્રથમ તો આપણે શ્રવણ કરીએ, આ પ્રસાદીનું વચનામૃત છે. એટલે આપણા બહુ મોટા ભાગ્ય કહેવાય કે આ વચનામૃત આપણને સાંભળવા મળે છે. તો આપણે સૌ પ્રથમ શ્રવણ કરીશું. સ્વામિનારાયણ હરે સંવત 1876 પોષ સુધી દ્વાદશીને દિવસ શ્રીજી મહારાજ ઉગ્યા પહેલા શ્રી ગઢડા મધ્યે એ દાદા ખાચરના દરબારમાં પરમહંસની જાયગાને વિશે પધાર્યા હતા. અને માથે ધોળો ફેટો બાંધ્યો હતો ને ધોળો ચોફાળ ઓઢ્યો હતો અને ખેસ પહેર્યો હતો ને ઓટા ઉપર આથમણું મુખારવિંદ રાખીને એ વિરાજમાન હતા. ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા ભરાઈને બેઠી હતી. તમે વિચાર કરો કે આ શ્રીજી મહારાજ પોતે એ 26 વર્ષ દાદા ખાચરના દરબારમાં રહે છે. પણ આપણે ઘણા બધા વચનામૃતોની અંદર આપણને ખ્યાલ છે મહારાજે અડધી રાત્રે તે વાતો કરેલી, વહેલી સવારે તે વાતો કરેલી છે. તો જો આ જે વચનામૃત છે ને વહેલી સવારે, હજી તો દિવસ ઉગ્યો નથી, અને એ પૂર્વે પરમહંસોને હરિભક્તોને એ વાત કહેવાનો કેટલો ખટકો છે મહારાજને. અને એટલું જ નહીં, એ વાત કરતાંય પહેલા અડધી ઘડી સુધી વિચાર પોતે કરે છે. અને શું વિચાર કરે છે તો એ આપણને ખ્યાલ આવે. તો અહીંયા લખેલું છે, પછી શ્રીજી મહારાજ અડધી ઘડી સુધી તો પોતાના નાસિકાના અગ્રસામું જોઈ રહ્યા ને પછી બોલ્યા છે. જો મહારાજ વિચાર કરીને બોલે છે. હવે જો આ એક કૃપા વાક્યો કહેવાય. કારણ કે કોઈક વિદ્યાર્થી શિક્ષકને પ્રશ્ન પૂછે તો એનો જવાબ દે તો એ સામાન્ય વાત કહેવાય, પણ સામેથી શિક્ષક કંઈક સમજાવે તો એ કંઈક વિશિષ્ટ જ હોય. તો એમ ભગવાને પોતે સામેથી કંઈક સમજાવે છે અને પાછો વિચાર કરે છે. એમ નામ કંઈ આપણી ઘોડે ગમે તેમ બોલી નથી નાખતા. ઘણો બધો અડધી ઘડી સુધી વિચાર કર્યો અને પછી જે મહારાજ બોલે છે, તો મહારાજ શું બોલ્યા કે પરમેશ્વરને ભજવાની તો સર્વને ઈચ્છા છે, પણ સમજણમાં ફેર રહે છે. માટે જેની આવી સમજણ હોય તેના હૃદયમાં ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને રહે છે. જો પ્રથમ જ તે વાત મહારાજે મોટામાં મોટી કરી કે ભગવાનને જે ભજવા છે ને એ તો બધાની ઈચ્છા છે. એટલે કે નાના બાળકને પણ ઈચ્છા છે કે મારે ભગવાનનું ભજન કરવું છે. કોઈક યુવાન હોય, યુવતી હોય, કોઈક ગૃહસ્થ હોય, કોઈક ઘટપણની અંદર કોઈક વૃદ્ધ દાદા કે દાદી હોય ને તો એને ઈચ્છા તો છે જ તે કે મારે ભગવાનનું ભજન કરવું છે, મારે આત્માનું કલ્યાણ કરવું છે. અને જે 4 પુરુષાર્થ છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, તો મારે મોક્ષ કરવો છે. મારે આ જન્મ મરણના ચક્રાઓમાં બીજી વખત આવવું જ નથી. તો બધાની ઈચ્છા છે, પણ મહારાજે શું કીધું? સમજણમાં એ ફેર છે. સમજણમાં ફેર એટલે શા માટે ફેર? જો આપણે લૌકિક ઉદાહરણ પહેલા જોઈએ પછી આ સમજીએ. દાખલા તરીકે 2 ઘરનું આપણે ઉદાહરણ લઈએ. બંને ઘર મધ્યમ વર્ગના છે, આવક પણ મીડિયમ, જીવન જરૂરિયાત વસ્તુઓ બધી મળી રહે અને 5 સભ્યો બંને ઘરની અંદર છે. હવે એક ઘરની અંદર છે ને પતિ પત્ની એ જમવા બાબતે કાયમ માટે ઝઘડો કરે, ક્લેશ કરે. એટલે કેવું કરે કે બપોરે જમવાનું બને, કંઈક ટમેટા કે રીંગણા બટેકાનું શાક બનાવે, ગમે તેવું સારું બનાવે, આમ ઢોસા બનાવ્યા હોય તો એનો પતિ હોય ને એ પોતે સ્વાદ્યો બહુ સ્વભાવનો, એટલે કાયમ માટે છે ને ખુટકા જ કાઢે કે આ દાળ આજે ખાટી છે,
અને મેં 10 વર્ષ પહેલા મેં દાળ ખાધી હતી, એ ઢોસાની દાળ કહેવાય. ભાઈ 10 વર્ષ પહેલા એ જે દાળ બનાવેલી હતી એ 500 જણાની બનાવેલી હતી અને એની અંદર રસોઈયો આવ્યો હતો. હવે બધાય તે વ્યક્તિ હાથ ફરે એમ રસોઈ ફરે. બટેકાનું જ શાક હોય પણ દરેક વ્યક્તિથી અલગ અલગ બને. અરે માપ તમે સમાન આપો ને તોય અલગ અલગ બને. તો આ એક સમજવાની વાત છે. પણ હવે સ્વાધ્યાય સ્વભાવના લીધે એ પોતે સમજી ન શકે એટલે કાયમ માટે છે ને અઠવાડિયાની અંદર 3-4 દિવસ તો આ ખાવા બાબતે ઝઘડા કરે અને પછી 2-3 દિવસ અબોલાઈ રાખે. અને ઘરમાં જે એના સભ્યો હોય, એના છોકરા ને છોકરી, એ આ બધું સાંભળે અને જુએ અને એનામાં તે કુસંસ્કારો આવતા હતા. આ પહેલું ઘર. હવે બીજું ઘર કેવું હતું કે એ ઘરની અંદર દરરોજ તે ઘર સભા થતી હતી અને ઘર સભાની અંદર એક સંસ્કારના એવા વાતાવરણમાં બધા ઉછરેલા એટલે એની અંદર ઘણા બધા એવા પ્રસંગો એ બધાએ સાંભળેલા. પતિ પત્ની તે એમના છોકરાઓએ તે કે ખરેખર છે ને જમવાની અંદર દર વખતે સમાન ન બને. માણસ માત્ર ભૂલને પાત્ર. ક્યારેક એવી ભૂલો થાય ત્યારે સહન કરી લેવું જોઈએ, કટ વળી જવું જોઈએ, બોલીને બગાડવું ન જોઈએ. વાણી રહી એને વિવેકથી વાપરવી જોઈએ, દૂધની પેઠે ઘીની પેઠે વાપરવી જોઈએ. આવા બધા પ્રેરણાત્મક વાક્યો હોય, શબ્દો હોય, પ્રસંગો હોય એ કાયમ આવું સાંભળે. અને એના ઘરે તે ક્યારેક એવું જમવામાં ખાટું મોળું કે તીખું કે કડવું કે એવું બની જતું હતું. પણ ત્યાં એનો જે પત્નીનો જે પતિ હતો ને એ કંઈ બોલે નહીં. એ ખાલી એટલું કે હવે બીજી વખત તું ધ્યાન રાખજે, આ બહુ વધારે પડતું તીખું થઈ ગયું, આના લીધે એસિડિટી થશે અને આપણે ઘણી બધી વખત નુકસાન પણ થશે અને છોકરાઓ પણ ખાઈ નહીં શકે, એટલે તું બીજી વખત ધ્યાન રાખજે. તો સામે પત્ની શું કે, વાંધો નહીં, બીજી વખત હું ધ્યાન રાખીશ અને જો તમે કહેતા હોય તો અત્યારે હું બીજું બનાવી દઉં, આવું કહે. હવે આ બે ઘર, મેં તો તમને ખાલી ઉદાહરણ આપ્યા, પણ આ બે ઉદાહરણોમાંથી હવે આપણે શું સમજવાનું છે? સમજણમાં ફેર છે. પ્રથમ ઘર હતું ત્યાં સમજણ એવી હતી, બીજું ઘર છે ત્યાં સમજણ એવી હતી. હવે સમજણ કઈ શ્રેષ્ઠ ગણી શકાય? તો આ બીજા ઘરની શ્રેષ્ઠ સમજણ ગણી શકાય. ત્યાં સંસ્કારનું વાતાવરણનું સિંચન થાય છે, બાળકોમાં સારા સંસ્કારો પણ આવે છે અને ભવિષ્યની અંદર એ જ બાળકો જ્યારે લગ્ન કરશે ત્યારે એ છોકરો એ સામે જે છોકરી છે તો એની સાથે વર્તન સારું કરવાના જ છે. એ તો દેખીતી વાત છે ને. કૂવામાં હોય તો અવાડામાં આવે. એમ સંસ્કારો જેવા આપણે આપીશું એવા આપણા બાળકોમાં સંસ્કારો આવશે. તો જો અહીંયા સમજણમાં ફેર છે. સમજણ ક્યાં શ્રેષ્ઠ છે? તો બીજા નંબરની શ્રેષ્ઠ સમજણ છે. તો એવી જ રીતે ભગવાનનું ભજન તો બધાઈને કરવું છે, પણ પ્રશ્ન ક્યાં છે? અમુક એમ માને છે કે ભાઈ માળા કરીએ છીએ ને દરરોજ 2-5 સવાર પૂજા કરીએ છીએ, આમાં ભજન આવી ગયું. આપણે ભજન મંડળીમાં જઈએ, 2-5 મિનિટ જે ભગવાનના ઈષ્ટદેવનું નામ લઈએ એટલે ભજન પૂરું. રાત્રે આપણે 1 મિનિટ ભગવાનને યાદ કરી લઈએ એટલે ભજન પૂરું. તો જો એ તમારી સમજણ થઈ. પણ સાચું ભજન કોને કહેવાય? ભજન કેવી રીતે કરવાનું છે એની વ્યાખ્યા આપણી પાસે હોવી પડે. તમે મંદિરે જાઓ, રવિ સભા ભરતા હોય અને રવિ સભા ભરતા તે તમે ઘણા બધા હરિભક્તોનો જો અભાવ અવગુણની અંદર પડ્યા હશો. એટલે કે આ વ્યક્તિ આવો છે, આ છે ને બહાર પાણીપુરી ખાય છે, આ લસણ ડુંગળી ખાય છે અને જો આ સભામાં આવે છે અને આ કેટલો મોડો આવે સભામાં, ટાઈમે આવતો હોય, આ તો પ્રસાદિયા ભગત છે. હવે તો એને ભજન સાચું ન કહેવાય, એ તો તમે અવગુણો લ્યો છો. તો હવે ધર્મ સત્સંગ આપણને શું શીખવે? બધાયનો ગુણ ગ્રહણ કરો, ગુણથી આગળ વધવાનું છે. બધાયમાં ભૂલો તો હોવાની જ તે. જો ભૂલો કેમ હોવાની? કારણ કે આ મનુષ્ય દેહ આપણે ધારણ કર્યો તો કંઈક ભૂલ હશે ત્યારે જ કર્યો હશે ને. અને જો આપણે શુદ્ધ થઈ ગયા હોય તો બીજો જન્મ જ ક્યાં મળવાનો હતો? એટલે પહેલા તો એ વાતને સમજો કે બધાય સ્વભાવ ભરેલા જ છે, બધામાં અલગ અલગ છે. કોઈકમાં કામ છે, કોઈકમાં ક્રોધ છે, કોઈકમાં લોભ છે. તો બધાયના સ્વભાવ અલગ અલગ હોવાના જ છે. પણ એ બધાય સ્વભાવો નથી જોવાના. એ મંદિરે આવે છે ને સભામાં આવે છે ને કથા વાર્તા સાંભળે છે ને એ જ મુખ્ય ગુણ થયો. યોગી બાપા યોગી ગીતામાં એટલે જ કહે છે કે થાદા થાબડા જેવો હોય ને એટલે કેવો કંઈ ખબર પડતી ન હોય ને કપડા બપડા આમથી આમ પહેરાવે તોય મને એનો અવગુણ ન આવે.
કેમ? મંદિરે તો આવે છે ને. ઘણા બધા તો મંદિરના દાદરાય ચડી શકતા નથી. નજીકમાં જ મંદિર હોય તો એ મંદિરમાં ભગવાનના દર્શન કરવા માટે નિત્ય જતા નથી. વર્ષમાં એક વખત જાય, નવા વર્ષના દિવસે. તો જો સમજણમાં ફેર છે, આ વાત આપણે ધ્યાનમાં રાખવાની છે. આગળ મહારાજ શું કહે છે કે તે માટે જેની આવી સમજણ હોય તેના હૃદયમાં ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને રહે છે. અને એની વિગત જે એમ સમજો હોય કે આ પૃથ્વી જેની રાખી સ્થિર રહી છે અને ડોલાવી ડોલે છે, તથા તારામંડળ જેનું રાખ્યું અધર રહ્યું છે અને જેના વરસાવ્યા મેઘ વરસે છે, જેની આજ્ઞાએ કરીને સૂર્યચંદ્ર ઉદય અસ્તપણે પામે છે, તથા ચંદ્રમાની કળા વધે ઘટે છે, તથા પાળ વિનાનો સમુદ્ર એ જેની મર્યાદામાં એ રહે છે, અને જેના જળના બિંદુમાંથી મનુષ્ય ઉત્પન્ન થાય છે, અને તેને હાથ પગ નાક કાન આદિ 10 ઇન્દ્રિયો થઈ આવે છે, તથા આકાશને વિશે અદ્ધર જળ રાખી મૂક્યું છે અને ગાજવીજ થાય છે, એવા તો અનંત આશ્ચર્યો છે. અને એ સર્વે મને મળ્યા એવા જે ભગવાનને કર્યા જ થાય છે. જો મહારાજે અહીંયા કેટલા ઉદાહરણો આપણને આપ્યા. કોઈક એમ કહેતો હોય ને કે હું ભગવાનને ન માનું, તો એને આવા ઉદાહરણો દઈએ ને તો પણ આપણને ખ્યાલ આવી જાય કે ના ના, ખરેખર ભગવાન તો હશે જ તે. તમે વિચાર કરો કે આ પૃથ્વી સ્થિર છે અને ડોલાવી પાછી ડોલે. તો આપણે ભણવામાં આવતું હતું કે આ પૃથ્વી ગોળ ગોળ ફરે છે, પણ આપણે ગોળ ગોળ ક્યારેય ફર્યા? ન ફર્યા. તમે જો મેઘમાંથી એટલે કે એ વાદળામાંથી વરસાદ આવે છે. સૂર્ય ચંદ્ર તમે જો કે એના સમયે પોતે સૂર્યોદય થાય, સૂર્યાસ્ત થાય, પછી એની કળા, ચંદ્રમાની કળા હોય ને એમાંય વધઘટ થાય. જો તમે સુદ વધ કયો, તમે અમાસ કયો છો, પૂનમ કયો છો. પછી પાળ વિનાનો સમુદ્ર. સમુદ્રને પાળ બાંધવા કોણ ગયું? પાળ બાંધવા કોઈ ગયું નથી, તોય પોતે સ્થિર છે. નકર પાણી તમે કોઈ શેરીની અંદર એક ડોલ નાખો ને તો સ્થિર ન રહે, આખું વેરાઈ જાય. પાણી એની પોતાની જગ્યા કરી નાખે. પણ તમે જો દરિયાની અંદર કેટલા બધા તે 78%, 79% પાણી છે આખી પૃથ્વીની અંદર, 21% ભૂમિ વિસ્તાર છે, પણ એ બધું સ્થિર છે. તો કોનું સ્થિર રાખ્યું? અને તમારો જે જન્મ થયો, આપણો સૌ કોઈનો, એક બિંદુમાંથી આપણે ઉત્પન્ન થયા છીએ. હાથ પગ નાક કાન, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો. હવે તમે આવા ચમત્કારો જોવો ને તોય ખબર પડે. એક નાના એવા બીજ તમે રોપણી કરો તો અમુક તરબૂચ, અમુક નારંગી, તો અમુક સફરજન, અમુક ચીકુ, અમુક દાડમ, તો પાછું બધાયનો કલર અલગ અને બધાયનો ગુણ પણ અલગ અને બધાયનો સ્વાદ પણ અલગ. તો આ બધું ભગવાને બનાવ્યું છે. માણસ એક લેબોરેટરીની અંદર એક વાળ પણ બનાવી શકતો નથી. અને આવા તો ઘણા બધા ઐશ્વર્યો છે. મહારાજે એ જ કીધું કે આ જે થાય છે ને મને મળ્યા એવા ભગવાનને કરીએ જ થાય છે. તો જો આ આપણે સમજવાની છે અને આ સમજણ આપણે સમજીએ ને ત્યારે આપણને એ ખરેખર મહારાજ જો સ્વ સ્વરૂપની વાત કરે છે, પોતાનું સ્વરૂપ ઓળખાવે છે. અને જો એટલે જ કીધું છે પરમેશ્વરને ભજવાની સર્વને ઈચ્છા છે, પણ સમજણમાં ફેર છે. તમે જો આજની આપણે વસ્તી જોઈએ તો 7.5 થી 8 અબજ વસ્તી છે. એટલે કેટલા થાય? 750 કરોડથી 800 કરોડની વસ્તી છે આજે દુનિયાની અંદર. અને દરેક માણસની બુદ્ધિ જુદી જુદી. તમે જો બધાય પોતપોતાની માન્યતા, જીવનશૈલી, સાધના બધું અલગ અલગ કરે છે. તો આજે લગભગ 2 અબજ લોકો કેટલા કેવા છે? નાસ્તિકો છે. અને એટલું જ નહીં, એ નાસ્તિકો હોય તે પોતે ભગવાનને માનતા જ નથી. એમાંય તે 2 અબજ જેટલા તો ખ્રિસ્તીઓ છે, અને 1.25 અબજ 1.5 અબજ જેટલા મુસ્લિમો, અને 70 થી 80 કરોડ જેટલા હિન્દુઓ છે. તો ખરેખર આપણને એ લાગે કે બધાની જો તમે સમજણ અલગ અલગ છે. અને સમજણ એવી સ્થિતિ, અને જેવી સ્થિતિ એવી આપણને પ્રાપ્તિ. અને એ પ્રાપ્તિને આપણે સમજવાની છે. કારણ કે આ દુનિયાની અંદર જુદા જુદા પ્રકારના ઘણા બધી કોલેજો છે. એના જે અભ્યાસક્રમની પસંદગી કરો એવી તમને ડિગ્રી મળે અને એવી તમને પ્રાપ્તિ થાય. તમારે ડોક્ટર બનવું હોય તો એનો અભ્યાસક્રમ તમે સિલેક્ટ કરો, ડોક્ટર બનો. કોઈક શિક્ષક નો કરે તો શિક્ષક બને. એમ એ રીતે પરમેશ્વરની ભજવાની લાઈનમાં શ્રેષ્ઠ પ્રાપ્તિ એટલે ભગવાનમાં અંતરમાં અખંડ નિવાસ કરીને એને મેળવવાની. ભગવાન આપણા અંતરમાં અખંડ નિવાસ કરીને રહેવા પડે. તો એના માટે આપણે
સમજણ દ્રઢ કરવી પડે. અને એનું સરસ મજાનું માર્ગદર્શન પણ આપણને આપેલું છે. પણ એ પૂર્વે ફરી વખત મહારાજ આપણને વચનામૃતની અંદર શું કહે છે એને આપણે સૌ પ્રથમ સમજીએ, અને ત્યારબાદ એવી 3 શ્રેષ્ઠ સમજણની વાત કરીએ કે જે જો સમજણ આપણે કેળવી લઈએ તો અવશ્ય એ ભગવાન આપણા અંતરની અંદર અખંડ નિવાસ કરીને રહે. અને વિચાર તો કરો, એક વખત નિવાસ કરીને રહે એટલે 8 પહોર આનંદ આનંદ ને આનંદ. ગમે તેવી વિપરીત પરિસ્થિતિ નો આવે, એ દરેક પરિસ્થિતિની અંદર સ્થિર રહી શકીએ. અરે એટલું જ નહીં, ગમે તેવા સંબંધો આપણને હેરાન કંદડે ને તો એમાંય તે સ્થિર રહીએ. અરે આર્થિક રીતે તેમ સક્ષમ ન હોય તોય શાંતિ. નરસિંહ મહેતા પાસે શું હતું? મીરાબાઈ પાસે શું હતું? ગંગા સતી પાનબાઈ પાસે શું હતું? કંઈ પણ પ્રકારની વ્યવસ્થા નહોતી. કઈ પણ પ્રકારના એમના સંબંધીઓ પણ એવા સારા નહોતા. પણ છતાં પણ તમે જુઓ કે અખંડ એમના અંતરની અંદર ભગવાન નિવાસ કરીને રહેતા હતા. તો એમની પાસે શું હતું એવું? એ સમજણ જ હતી ને. અને એ સમજણથી ભગવાન સાથે જોડાયેલા હતા. તો એવી સમજણ આપણે પણ કેળવી શકીએ. જો એ ગૃહસ્થ જ હતા, એ કઈ ભગવાનના અંશો નહોતા, એ ગૃહસ્થ તરીકે એમને એવી સાધના કરીને એ પોતે પામી શક્યા. તો એમ આપણે પણ જો સાધના કરીએ ને એવી સમજણ રાખીએ તો આપણે પણ એવી સ્થિતિ સુધી પહોંચી શકીએ. આપણા અંતરમાં પણ અખંડ ભગવાન નિવાસ કરીને રહે. પણ એના માટે સતત એ પ્રયત્ન કરવો પડે, સતત મહેનત કરવી પડે તો મળે. જેમ કોઈક છોકરો હોય ને નાનો અમથો, એને ભૂખ લાગી હોય તો એની માતાને કહે ને તો એની માતા એને કંઈક બનાવી દે, અથવા તો એને જે કંઈક ટિફિન બિફિન તે લંચ બંચ નાસ્તો કરી દેશે. તો એમ આપણે છે ને એ મેળવવું હોય ને તો પ્રયત્ન કરવો પડે, કહેવું પડે અને એ સાધના કરવી પડે તો આપણે એ સ્થિતિ સુધી આપણે પહોંચી શકીએ છીએ. મહારાજ આગળ કહે છે હવે શું સમજવાનું છે? તો એમ સમજે છે કે મને પ્રગટ પ્રમાણ જે ભગવાન તે વિના બીજો કોઈ આશ્ચર્યનો કરનારો છે એમ માને નહીં. અને પૂર્વ જે અનંત પ્રકારના આશ્ચર્ય થઈ ગયા અને હમણાં જે થાય છે તથા આગળ પણ થશે એ સર્વે મને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાન તે વતે જ થાય છે એમ સમજે. અને વળી પોતે પણ એમ સમજતો હોય કે ચાહે કોઈ મારી ઉપર ધૂળ નાખે, ચાહે કોઈ ગમે તેવું અપમાન કરે, ચાહે કોઈ હાથીએ બેસાડે, ચાહે કોઈ નાક કાન કાપીને ગધેડે બેસાડે, તો એમાં મારે સંભાવ છે. જો અહીંયા આપણને સ્પષ્ટ એક વાત ખ્યાલ આવી. આપણના જીવનમાં કેવું છે કે કંઈક એવું ખરાબ આપણી સાથે થાય એટલે કે આપણા જીવનમાં કંઈક એવા ધંધામાં ખોટ આવે, સંબંધોમાં કંઈક કડવાશો આવે, તો ત્યારે આપણે શું માનીએ કે ભગવાન મારી સાથે નથી. અને ખરેખર આપણે ભગવાનની તે છે ને ઘડીક તો આપણે ભૂલી જઈએ છીએ. કારણ કે આપણું કામ કેવું છે? થોડુંક સ્વાર્થવાળું કામ છે. જ્યાં સુધી ભગવાન કામ કરે, જ્યાં સુધી આપણી ઈચ્છા પૂરી થાય ત્યાં સુધી ભગવાનની આપણે વાહ વાહ કરીએ અને વખાણ કરીએ અને ભજન ભક્તિ આમ સમરા કાઢે. અને જ્યારે આપણા જીવનમાં મુશ્કેલી આવે ને ત્યારે આપણે ભગવાનને યાદ કરતા નથી. એટલે સ્વાભાવિક રીતે એક પ્રકારે સુખ આવે ત્યારે આપણે સુખમાં યાદ નથી કરતા અને દુઃખમાં આપણે યાદ કરીએ છીએ. પણ જો આપણા જીવનની અંદર એક સમજણ રાખવાની, આ સમજણ મહારાજે અહીંયા સ્પષ્ટ કહી દીધું. પેલા તો જે આશ્ચર્ય થાય છે કરનાર કોણ છે? ભગવાન છે. પૂર્વે થયા, અત્યારે થાય છે અને ભવિષ્યમાં થશે એ મને મળ્યા એવા પ્રગટ ભગવાનથી જ થાય છે. પછી તમારા જીવનમાં કોઈક ધૂળ નાખે, ગમે તેવું અપમાન કરે, અરે તમારા હાથ કાન બધું કાપીને ગધેડે બેસાડી દે ને તો જે શ્રી કૃષ્ણ ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતામાં અર્જુનને કહે છે કે તું સ્થિત પ્રજ્ઞ થા, તું આ મારું મારું શું કરે? મારા પિતા, મારા ગુરુ, મારા ભાઈઓ, આ કોઈ તારું નથી. આ બધા જગ્યાએ હું જ છું, સર્વત્ર સર્વકાળે, અને મારાથી જ બધું આ થાય છે. મેં જ આયોજન કર્યું છે આ બધું. એટલે તું પ્રથમ તો આ છે ને મોહમાંથી બહાર આવ અને સ્થિત પ્રજ્ઞ થા. જે પણ થાય છે તું તારું કર્મ કર, તું તારો ધર્મ નિભાવ. અને એ તું નિભાવીશ ને તો જ અવશ્ય તારા જીવનની અંદર એ તું સુખને પામીશ અને શાંતિને. અને તું મારા શરણે આવ્યો અને હું જેમ કહું એ પ્રમાણે તું કર. તો જો આવી સમજણ આપીથી સ્થિત પ્રજ્ઞતાના લક્ષણો એ જ છે સમભાવ. આ સંભાવ રહીને એ જ આપણને જીવનની અંદર આપણને આગળ વધારે છે. અને ખરેખર એ સમજણ આપણે કેળવવાની છે. અને એ સમજણ કેળવશું ત્યારે આપણે સુખી થશું.
કારણ કે જે ભગવાનને, જે સંતની આપણને પ્રાપ્તિ થઈ છે, આવા સંત અને ભગવાન એ આપણને મળ્યા નથી. એવા આપણને સાહજિક, આપણે એવા કોઈ તપ વ્રત કે જપ નથી કર્યા કે આવા ભગવાનને, આવા સંતની પ્રાપ્તિ થઈ, આ ગુણાતીત ગુરુ પરંપરાની પ્રાપ્તિ થઈ. એમને આપણી પાસેથી શું સ્વાર્થ છે? આપણું કલ્યાણ થાય, આપણા ઘરમાં શાંતિ રહે, આપણે આધ્યાત્મિક માર્ગની અંદર આગળ વધીએ, એ જ આ સંતનું કામ છે. આપણે કાંઈ લાખો કરોડો અબજો રૂપિયા આપણી પાસેથી લઈ લેવા અને આપણને એ કાયમ માટે ત્યાં મંદિરમાં જ તે રાખવા, તો એ એમની ભાવના છે જ નહીં. એક પ્રકારના આપણામાં કુસંગીના એ શબ્દો મનની અંદર ઘર કરેલા છે કે આમને આ જરૂર છે ને, આ એમનું મોટું એક ચલાવે છે. પણ ખરેખર વાસ્તવમાં જ્યારે થોડોક વિચાર કરીને પ્રામાણિકપણે જોઈએ ને, ત્યારે આપણે ગુણાતીત ગુરુ પરંપરા એ આપણી પાસેથી એવો કંઈ સ્વાર્થ છે ને. આ એક સ્વાર્થ છે કે ભગવાનનું ભજન કરે અને આ જીવનું કલ્યાણ થાય. અનંત જન્મોથી આ જે ભટકે છે ને, એ ભટકણ એનું એ ભવરોગ રહ્યો ને એ દૂર થાય. આ એમને આપણી પાસેથી સ્વાર્થ છે. બાકી કોઈ બીજી અપેક્ષા ભગવાનને સંત આપણી પાસે કંઈ રાખતા જ નથી. મહારાજ આગળ કે પણ છે કે તથા જેને રૂપવાન એવી યૌવન સ્ત્રી અથવા કુરૂપવાન સ્ત્રી અથવા વૃદ્ધ સ્ત્રી, તેને વિશે તુલ્ય ભાવ રહે. તથા સુવર્ણનો ઢગલો હોય તથા પથ્થરનો ઢગલો હોય, તેને બેયને જે તુલ્ય જાણે, એવી જાતના જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યદિક જે અનંત શુભ ગુણે યુક્ત જે ભક્ત હોય, તેના હૃદયમાં ભગવાન નિવાસ કરે છે. એટલે જો અહીંયા આપણને સ્પષ્ટ ખ્યાલ આવી ગયો, એકાંતિક ધર્મના 4 અંગો, ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય. તો એવા જો ગુણો હોય તો હૃદયમાં ભગવાન નિવાસ કરીને રહે. અને વિચાર તો કરો, એક વખત અંતરમાં ભગવાન નિવાસ કરીને રહે, પછી તમારા થકી ભગવાન કેવા કામ કરાવે, કેવી સેવા કરાવે અને કેવો તમારો પ્રતાપ. પણ પ્રતાપ કેવો કે બીજા પણ સત્સંગી થાય, બીજા પણ સારા માર્ગે વળે, તમારું વર્તન, વાણી, વ્યવહાર જોઈને આગળ વધે. પણ ભગવાન પેલા નિવાસ કરીને રહેવા પડે ને, એ માટે તમારે ગુણો એ શીખવા પડે, એ ગુણો તમારા જીવનમાં તમારે આત્મસાત કરવા પડે. જો સોનાનો ઢગલો હોય કે પછી સામે કોઈ પથ્થરનો ઢગલો હોય, તો બંનેને સમાનતાથી જ્યારે જોવાની ટેવ પડી જાય, ત્યારે સમજી લેવાનું કે આપણામાં ધીમે ધીમે તે બધા ગુણો આવે છે અને તો હૃદયમાં નિવાસ કરીને રહે છે. અને પછી તે ભક્ત જે ભગવાનને પ્રતાપે કરીને અનંત પ્રકારના ઐશ્વર્યને પામે છે અને અનંત જીવના ઉદ્ધારને કરે છે. અને એવી સામર્થ્યને યુક્ત થકો પણ અન્ય જીવના માન અપમાનને સહન કરે છે. એ પણ મોટી સામર્થ્ય છે. કાજે એ સમર્થ થકા જળના કરવી એ કોઈથી થાય નહીં. એવી રીતે જળના કરે તેને અતિ મોટા જાણવા. અને એ સમર્થ તો કેવા, એના નેત્રમાં ભગવાન જોનારા છે. તેના માટે બ્રહ્માંડમાં જેટલા જીવ પ્રાણી છે, તેના નેત્રને પ્રકાશ કરવાને સમર્થ છે. એના પગમાં ચાલનારા ભગવાન છે. એના બ્રહ્માંડના સર્વે જીવના પગને વિશે ચાલવાની શક્તિને પોષણ કરનારા એ સમર્થ થાય છે. અને એમ સંતની સર્વે ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે, માટે એ સંત તો બ્રહ્માંડમાં સર્વે જીવોના ઇન્દ્રિયોને પ્રકાશ કરવાને સમર્થ છે. માટે એ સંત તો સર્વેના જગતના આધાર રૂપ છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 27મું વચનામૃત થયું. જો અહીંયા આપણને સ્પષ્ટ ખ્યાલ કર્યો કે એવા સંત એટલે કે ગુણાતીત સત્પુરુષ. એ ગુણાતીત સત્પુરુષ માન અપમાનની અંદર સહન કરે છે. અને એટલું જ નહીં, એના નેત્રમાં ભગવાન જોનારા છે, એના પગમાં ચાલનારા ભગવાન છે, અને સર્વને શક્તિ અને પોષણ કરવાને પણ સમર્થ છે. અને વિચાર તો કરો, આટલી બધી સામર્થ્ય હોવા છતાં પણ પાછા એ પોતે અપમાનમાં પણ પોતે સહન કરે છે. પ્રમુખ સ્વામી મહારાજનું અપમાન થયેલું છે, શાસ્ત્રીજી મહારાજનું પણ અપમાન થયેલું છે, ભગતજી મહારાજને તો વિમુખ કરેલા છે. એટલું જ નહીં, સાથે સાથે ભગવાન અને આવી ગુણાતીત ગુરુ પરંપરાના જીવનની અંદર એ સહન શક્તિનો આપણને ગુણ જોવા મળે છે. મહંત સ્વામી મહારાજના જીવનમાં તમે જુઓ તો આ પ્રકારનું એ સમર્થ છે, પણ છતાં પણ જો જળના કરે, મનુષ્ય ચરિત્ર કરે, તો આ એક ખરેખર આપણે એક સમજવાનું છે. એ 3 પ્રકારની સમજણ મુખ્યત્વે તો આજે આપણે સમજવી છે. કે એક તો ભગવાનને સર્વ કરતાની સમજણ, દ્રઢતા હોય ને. જો આપણે ઘણી બધી વખત કેવી છે, હરી ઈચ્છા, ધાર્યું ધણીનું થાય, પણ જ્યારે ધાર્યું ધણીનું થાય ને ત્યારે આપણે દુઃખી થઈ જઈએ પાછા.
ત્યારે આપણે રોવા બેસીએ છીએ અને ત્યારે આપણે ભગવાનનો પાછો વાંક કાઢીએ છીએ. ત્યારે કરતા કરતા આપણે સમજણ નથી આવતી. એ તો સુખ હોય ને ત્યારે આ કહેવામાં સારું લાગે અને વિચારમાં આવે, પણ જ્યારે એવું થાય ને, ઓલું કહેવાય ને કે કેટલા વિશે હો થાય એ આમ તો આવડે, પણ જ્યારે એવી પરિસ્થિતિ આવે ને ત્યારે પગ હેઠે આપણો રેલો જ્યારે આવે ત્યારે ખ્યાલ આવે સાચી. બીજું, માન અપમાનમાં એકતા થાય. આ સમજણ આપણે કેળવવાની અને સારા કે ભૂંડા પંચ વિષયો હોય પદાર્થો એમાંય તે ક્ષમતા રાખવાની છે. તો જો આવી સમજણ દ્રઢ કરીને આપણે પણ આપણા આત્મામાં પરમાત્માને ધારી શકીએ છીએ. જેમ સત્પુરુષ તારે છે એવી જ રીતે, એટલે ખરેખર આ ગુણાતીત સત્પુરુષના અંગનું જ છે. કારણ કે વચનામૃતમાં શ્રીજી મહારાજ શું આગળ કહે છે કે અનંત જીવોના ઉદ્ધાર કરે છે, અનાદિના સિદ્ધ છે અને મહારાજને સાક્ષાત સંબંધ છે એમની સાથે, એટલે કે મહારાજ અણુ માત્ર છેટા નથી. તો એ સત્પુરુષ આપણને વર્તમાન કાળે એ મહંત સ્વામી મહારાજ મળ્યા છે. કારણ કે એ તમામ સમજણો એમનામાં અનાદિથી સિદ્ધ છે. એમના જીવનમાં ઘણા બધા પ્રસંગો ઉપરથી દેખાય છે, પણ આજે આપણે વિશેષ કરીને પ્રમુખ સ્વામી મહારાજના પણ એવા પ્રસંગો જોશું કે જે પ્રસંગોમાં આ ત્રણ સમજણો એ આપણને જો જોવા મળે છે. એમના પ્રસંગો દ્વારા વિશેષ આપણે સમજશું આજના દિવસે. પ્રથમ જ તે આપણે સમજણ શીખીએ કે જગતના કરતા હર્તા કોણ છે? ભગવાન છે. તમે જો સમગ્ર વિશ્વ એક અજાયબી છે, એક મહાન આશ્ચર્ય છે. આપણું અસ્તિત્વ એવા અનેક આશ્ચર્યકારક સર્જનો અને ઘટનાઓને આભારી છે કે જે અનેક બુદ્ધિશાળી મનુષ્યો અતિશય મહેનત કરે તો પણ સર્જી શકે નહીં. તમે ગમે એટલા ભેગા ન થાવ, આવું તમે બનાવી જ ન શકો જે ભગવાને બનાવ્યું છે. મોરના પીછા તમે જુઓ, કળા અને રંગો જુઓ કેટલા અદ્ભુત છે. મોરના પીછા જોઈએ ને ત્યારે ખબર પડી જાય કે ઓહો આટલા બધા કલરો ક્યાંથી આવી ગયા. અને પાછું આવી રીતે મોર એ જે કળા કરે અને જે ડિઝાઇનથી એ જે મોરના પીછા પાછળ એ હોય તો એ આપણને ખ્યાલ આવે. તમે જો સુગરીને કોઈ શીખવાડવા ગયું નથી તોય રેસાઓમાંથી કેવી અદ્ભુત માળો પોતે બનાવી શકે છે. અરે આપણું શરીર જો, બીજી વાત નથી કરવી, અજાયબીઓથી જ ભરેલું, મુઠ્ઠી જેવડું હૃદય છે. આખી જિંદગી થાક્યા વિના કાર્ય કરેશ. આપણે તો આરામય જોઈએ ને. અને પાછું એટલું જ નહીં, લગભગ વૈજ્ઞાનિકોએ રિસર્ચ કર્યું છે 2.5 અબજ વાર છે ને ધબકેશ. આના ઉપરથી પણ આપણે કહી શકીએ કે ખરેખર ભગવાન એ આ પૃથ્વી ઉપર એ અત્યારે પ્રગટ છે અને મહંત સ્વામી મહારાજમાં એ આપણને જોવા મળે છે અને એમનું રહેવાનું ધામ છે. તો ખરેખર એવી સમજણ આવી જાય ને તો એવા તે ભગવાન મને પ્રગટ મળ્યા છે. અને ખરેખર આપણું મગજ રહ્યું ને, મગજ તો 100 લાખ કોષોનું બનેલું છે. એના જ્ઞાન તંતુઓને આમ સાંધીને જો લાંબી દોરી બનાવવામાં આવે ને તો અહીંયાથી, એટલે કે આપણે અહીંયા પૃથ્વી લોકથી એ ચંદ્ર ઉપર જઈને પાછા આવીએ ને એટલી લાંબી થાય. આવી અદ્ભુત સૃષ્ટિના કરતા, નિયંતા, પાલક, પોષણ કોણ છે? ઘણા બધા આવું આપણે કહીએ ને ત્યારે શું કે ના હું તો જે છે ને જોવું, મને અનુભવ થાય ને તો જ માનું. તો વીજળી આપણે જોઈએ છીએ, પ્લગમાં ચાલો આંગળી ભરાવો, હું થાઈશ, તરત તે આપણે મરી જઈએ. એમ એવું નથી કે બધું દેખાય એ જ આપણે સાચું. તે અમુક વસ્તુ એ આ ભગવાન રહ્યા ને એ કાંઈ આપણે કાંઈ સાબિત કરવાની વસ્તુ નથી. એ તો છે જ તે. એ તો જેવું તપ કરે, સાધના કરે એને એવો અનુભવ થાય અને સાક્ષાત્કાર પણ થાય છે. એટલે ખરેખર ભગવાન છે. એટલે જ તે જો નિષ્કાન સ્વામી પણ પોતે 64 પદીની અંદર લખે છે, જેણે રચ્યું આ જગત જોને જુજવી રે જાતનું રે જોતા મુંજાઈ જાય મત એવું કર્યું ભાત ભાતનું રે. એટલે ભાત ભાતનું છે. જેમ ભાતીગળ સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિની એક આગવી ઓળખ છે. તમે જો જે રાજ્યની અંદર જાઓ ત્યાં ખોરાક અલગ હોય, ભાષા અલગ હોય, બોલી અલગ હોય, ખાણીપીણી અલગ હોય, પહેરવેશો અલગ હોય. એમ ભાતનું ભારતની અંદર જોવા મળે. એમ આખા વિશ્વની અંદર ભાતનું કોણે કર્યું છે? આપણે મૂંઝાઈ જઈએ. વનસ્પતિ કેટલી નામ નો આવડે એટલી બધી વનસ્પતિઓ હિમાલયની અંદર છે. છેલ્લે તો એમ જ કેવું પડે કે એવી તો ઘણી બધી વનસ્પતિઓ હોય. ઘણી બધી એટલે અનંત છે. પાર પામી એકવી છીએ જ ને. આખી જિંદગી વહી જાય ને તોય તે કાન ઉપર સંશોધન કરવું હોય તો એક ડોક્ટરે કાન ઉપર તે
પોતે રિસર્ચ કરતા હતા તો એને 35-40 વર્ષ તો હજે તોય કાન તો પાર પાડ્યો એમ નહીં જ તે અડધો કાન જ તે પોતે આને ખબર પડી. તો વિચાર તો એક તો કાનની એક રચના જો સમજવી હોય તોય 40 વર્ષ થઈ જાય ને તોય પાછો અડધો કાન જ સમજી શક્યા. તો આખા શરીરના બધા અંગો અને શરીરની રચના સમજવી હોય એવું કોઈ ફેક્ટરીમાં એવી કોઈ બની જ નથી કે જ્યાં હજારો લાખો કેમિકલો બનતા હોય એ આપણા શરીરમાં દરરોજ બને છે. વિચાર કરો, કંઈક વાગ્યું હોય ને તરત તે એ આપણે હે ને વચ્ચે આમ આપણે કાળી કાળી સાલ આવી જાય, તરત આમ રિપેરિંગ કામ શરૂ થવા મળે. હવે કોણ કરવા જાય? કોઈ કરતું નથી. તો જો એક શરીરની રચના આ કોણે બનાવ્યું? ભગવાને. તોય ઘણા બધા શું કે હું ભગવાનને ન માનું, મને દેખાય તો જ માનું. અરે ભાઈ, આ દેખાવાની વસ્તુ નથી, આ અનુભવની વાત છે. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ હતા, એ પોતે ભાવનગરની અંદર પધરામણી કરવા માટે હરિભક્તન ત્યાં ગયા અને હરિમંદિર જેવું હતું. તો બધા હરિભક્તો છે ને યોગી બાપાને શું વિનંતી કરી કે હે બાપા, તમે આ થાળ આપણે ભગવાન જમે છે કે નથી જમતા? યોગી બાપા કે જમે જ છે. એ કે તો છે ને આજ તમે કહો ને મહારાજને અને સ્વામીને એક થાળ જમે. એ એવું? અને જો યોગી બાપા તો પોતે દિવ્ય ભાવમાં આવી ગયા અને એમને શું કીધું, પડદો આડો કર્યો અને થાળ ધરાવ્યો. થાળની અંદર તો ભજીયા હતા, પછી બટેકાનું શાક હતું, રોટલી હતી, લાડવા હતા, 2 કળશા ભરેલા પાણીના મૂક્યા હતા, બીજી બધી દાળ ભાતની બધી વસ્તુ હતી અને મૂકવામાં આવ્યો. અને યોગી બાપાએ હરિભક્તોએ સંતોએ એ થાળ 3 થાળ ગાયા અને પડદો ખોલ્યો અને આશ્ચર્ય થયો, ચમત્કાર થયો. ચમત્કાર ત્યાં નમસ્કાર, આપણી દાટે એવ જ હોય છે. એટલે ત્યાં એમાં લાડવા ઓછા થયેલા, શાક ઓછી થઈ, એમાંથી રોટલી ઓછી થઈ અને જે પાણી ભરેલા લોટા હતા ને કળશા એ તો સાવ ખાલી થઈ ગયા. તો જો ભગવાન થાળ જમે છે એ કઈ પ્રમાણ લેવાની વાત નથી. આવા ઘણા બધા પ્રસંગો છે. તો જો આ ભગવાન એ થાળ જમે છે અને આપણે જે પ્રાર્થના કરીએ જે સાધના કરીએ ને એ બધું સ્વીકારે છે. તમે વિચાર તો કરો કે ભગવાન આપણે જે કરેલું હોય ને એ બધું એમને ખબર હોય. આપણે ખૂણામાં જઈને કંઈક પાપ કરેલું હોય ને તો તમે એમ નહીં માનવાનું ભગવાન નથી જાણતા, બધું ભગવાન જાણે છે. એ તો ભગવાન કેવા અધમ ઉદાહરણ છે, દયાળુ છે, ભક્ત વત્સલ છે કે આપણા છે ને સામે આપણી પરીક્ષા નથી લેતા અને આપણને સજા નથી કરતા કે આ તો ભક્ત છે, હાલો ને ભલે ને ભૂલ થઈ ગઈ. એટલે આપણી ભૂલ હોય તે ભગવાન છે ને સ્વીકાર લે છે, નભાવી દે છે. કારણ કે તમે ભક્તિ કરો અને બસ ભજન કરો ને કલ્યાણ કરો ને એના માટે. બાકી શું તમે લસણ ડુંગળી ખાવશો ને ભગવાનને નથી ખબર એવું તેમ માનો છો? અરે ભગવાન બધુંય જાણે છે કે આ મારો સત્સંગી કહેવાયણો અને આ હજી આ લસણ ડુંગળીમાંથી મોહ ગયો નથી. તમે શું બહાર એ તમે ગમે ત્યાં ફરો છો અને ગમે તેવું બોલો છો અપશબ્દો, તો શું ભગવાન નથી જાણતા? બધુંય જાણે છે. આ તો દયાળુ ભગવાન છે ને સંત છે, કંઈ કહેતા નથી. બાકી ભગવાન જો દંડો લઈને તો આમ જો આવે ને તો ખબર પડે આપણને. ભગવાન સામે ઊભા પણ ન રહી શકીએ કારણ કે આપણું તો આપણને ખબર હોય ને કે શું કરેલું છે. એટલે ભગવાન દયાળુ છે, પણ હવે આપણે પછી એ ભગવાનને છેતરવાનું પછી કામ નથી શરૂ કરવાનું. આ સમજીને આ જ્ઞાન પ્રાપ્ત કરીને બીજી વખત એ ભૂલ ન થાય ને એનું આપણે ધ્યાન રાખવાનું, ખટકો રાખવાનો. વચનામૃત ગઢડા મધ્યના 21ની અંદર એ મહારાજ કહે છે કલ્યાણને અર્થે તો ભગવાનને સર્વ કરતા હરતા જાણવાની એ જ છે. એટલે તમારા ધર્મપત્ની એ ગમે તેવું બોલે છે વર્તે છે ને તેમાં કરતા હરતા ભગવાન છે. તમારા ઘરની અંદર કંઈક પ્રશ્નો આવ્યા, કોઈક રોગ આવ્યો તો ભગવાન કરતા હરતા. હા, પછી એમાં બેદરકારી તમારી હોય તો એ તમારા લીધે છે, પણ અમુક એવા અસાધ્ય રોગો આવ્યા તો એમાં ભગવાન જ કરતા હરતા છે. એટલે એ પાછું ધ્યાન રાખવાનું. પછી તમે તે એવું અપશબ્દો બોલો અને ઝઘડો થાય તો ત્યાં પાછી ભગવાન કરતા હરતા નથી, ત્યાં તમે કરતા હરતા છે. કારણ કે તમારા લીધે ઝઘડો થયો છે. તમારે એવું બોલવાની જરૂર નહોતી પણ તમે બોલ્યા, તમારા લીધે થયું. એટલે આ વાતને પણ આપણે ધ્યાનમાં રાખવાની છે. વચનામૃત કાર્યાણીના 10ની અંદર એ શ્રીજી મહારાજ કહે છે કે જે જીવ ભગવાનને સર્વે કરતા હરતા નથી જાણતો ને તો તેથી બીજો કોઈ પાપી નથી. અને ગો હત્યા, બ્રહ્મ હત્યા, ગુરુ સ્ત્રીનો સંગ, બ્રહ્મવેતા સદગુરુનો દ્રોહ એ થકી પણ વધુ પાપી જાણવો. વિચાર તો કરો, પાપની પરાકાષ્ઠા કહી દીધી જો આપણે કરતા હરતા નથી જાણતા ને તો. અને મહારાજ તો કેવી સમજણ આપે છે, તમને ફાંસીએ એટલે કે સૂળીએ હોય ને તો એ ભગવાન આમ નજીક હોય ને
તોય ભગવાન તમારી રક્ષા ન કરે ને તો ત્યારે તમને એવો વિચાર ન આવવો પડે ભગવાન બાજુમાં છે તોય કેમ મારી રક્ષા નથી કરતા. ભલે તમારું મૃત્યુ થાય તોય તમારે એમ જ સમજાવવાનું કે આ ભગવાનની ઈચ્છાથી જ થયેલું છે. જો આવી સમજણ હોય તો એના એવી સમજણો ઉપર એ ભગવાન અતિશય રાજી થાય છે. કેટલાક આધુનિક લોકો શું કે છે, આ જગતનું સર્જન છે ને એક બિંગ બેંગ થિયરી એ અનુસાર થયેલું. એટલે શું છે, એક મહાપ્રચંડ ધડાકો થયો અને એનું પરિણામ સ્વરૂપ છે ને માને છે. એટલે પણ એ માન્યતા જો ખોટી છે અને એ વાત ખરેખર આપણને ગળા હેઠે ઉતરે એવી છે જ નહીં. કોઈક રમકડું હોય ને હું ઘા કરું અને એમ નવા નવા આકારો બને તો એ અશક્ય વાત છે. ક્યારેય તે રમકડા તમે તોડી નાખો નવા આકારો ન સર્જાય. પણ આ બિંગ બેંગ થિયરી શું કે છે, અમુક ઘણા બધા એ કે આવી રીતના એક ધડાકો થયો છે ને આ ધડાકોમાંથી સરોવરો નદીઓ ને આ બધું બન્યું છે. તો એવું કંઈ બને નહીં. સામાન્ય વસ્તુ પેન કે ખુરશી પંખો હોય ને એ કોઈક બનાવનાર છે તો તમે વિચાર તો કરો આ જગતમાં કોઈક તો કરતા હરતા હશે ને. અને જગતના કરતા હરતા એ ભગવાન છે એવું પણ ઘણા માને છે. પરંતુ શ્રીજી મહારાજ એમાં પણ એક વિશેષ વાત મૂકે છે. એ વિશેષ વાત કઈ તો આશ્ચર્યના કરનાર પ્રત્યક્ષ ભગવાન કોણ છે? શ્રીજી મહારાજ છે. તે જો આ વચનામૃતની અંદર પણ શ્રીજી મહારાજે સ્પષ્ટ કહી દીધું છે કે ભૂત કે ભવિષ્ય કે વર્તમાન એમાં અનંત આશ્ચર્યો થાય છે. મને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાન એ વતે જ થાય છે એમ આપણે સમજવાનું. વચનામૃત કાર્યાણીનું 10મું એની અંદર શ્રીજી મહારાજે કીધું છે કે જીવનું કલ્યાણ તો આટલી જ વાતમાં છે કે જે પ્રગટ પ્રમાણ એવા એ જે શ્રી કૃષ્ણ નારાયણ એનું જ કર્યું સર્વે થાય છે. તો જો આવી રીતે આપણે જો ઈચ્છા રાખીએ અને સમજીએ તો વાત સિદ્ધ થાય. પ્રેમાનંદ સ્વામીએ તે એ ઓરડાના પદોની અંદર એ શ્રીજી મહારાજ જે એમાં લખે છે, જીવ ઈશ્વર તણો રે માયા કાળ પુરુષ પ્રધાન, સૌને વશ કરું રે સૌનો પ્રેરક હું ભગવાન, અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય, મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય. અને ખરેખર આ પ્રકારની જો સમજણ હોય તો અવશ્ય આપણે સુખી રહી શકીએ. બાકી દુખીને દુઃખ ગોતવા જવાનું હોય નહીં. દુઃખ તો આપોઆપ મળી જાય. પણ સુખ શોધવા માટે જવાનું થાય અને સુખ શોધવા માટે આવી સમજણો જો મળી જાય તો અવશ્ય આપણે સુખી રહી શકીએ. વચનામૃત અમદાવાદનું 7મું એની અંદર શ્રીજી મહારાજે સ્પષ્ટ કીધું છે કે સર્વે બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલય તેનો કરતા પણ હું જ છું. અને અનંત બ્રહ્માંડના અસંખ્ય શિવ, અસંખ્ય બ્રહ્મા, અસંખ્ય કૈલાશ, અસંખ્ય વૈકુંઠ, ગોલોક, બ્રહ્મપુર, અસંખ્ય કરોડ બીજી ભૂમિકાઓ એ સર્વે મારે તેજે કરીને તેજાયમાન છે. મારા અંગૂઠે કરીને પૃથ્વીને ડગાવું તો અસંખ્ય બ્રહ્માંડની પૃથ્વી ડગવા લાગે. તો આવું સામર્થ્ય શ્રીજી મહારાજે સ્પષ્ટ કીધું છે. જેતલપુરના માહિતી મહારાજે પરમહંસોને એ પોતાના કરતાપણાની વાત કરતા કીધું છે. વળી કહું એક વાર્તા સર્વે કીધું આપણું થાય છે, સુખ દુઃખ વળી જય પરાજય યત્કિંચિન જે કહેવાય છે, જે આપણને નવ ગમે તે જીવ કેમ શકે કરી, જુઓ સર્વે જગતમાં કોણ શકે છે ફેલ આચરી. એટલે ખરેખર ભગવાનનું જ ધાર્યું થાય છે, ભગવાન જ કરતા હરતા છે. અને મને મળ્યા એવા પ્રત્યક્ષ ભગવાન એટલે કોણ? આ પણ આપણને પ્રશ્ન એક થવો જોઈએ. તો ખરેખર વર્તમાન કાળે આપણને મહંત સ્વામી મહારાજની પ્રાપ્તિ થઈ છે. શ્રીજી મહારાજે જો પરમહંસોને જ્યારે આ વાત કરીને ત્યારે પરમહંસોએ સમક્ષ શ્રીજી મહારાજ પોતે પ્રત્યક્ષ વિરાજમાન હતા. એટલે જો પ્રત્યક્ષ ભગવાન શ્રીજી મહારાજ પોતે જ કરતા હરતા હતા. અને શ્રીજી મહારાજ અંતર ધ્યાન થયા અને પછી શું સમજવાનું? વર્તમાન કાળે આપણે શું સમજવાનું? આપણને પ્રગટ ભગવાન કોણ મળ્યા છે? તો પ્રગટ ભગવાન જે મોક્ષનું દ્વાર છે એ મહંત સ્વામી મહારાજ. તો ખરેખર જે ભગવાન આજે પ્રગટ છે એ જ શ્રીજી મહારાજ છે અને પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા જો એ પ્રગટે છે. આ જો આપણે એ સમજણ દ્રઢ કરીને રાખીએ, પંચાળાનું 7મું, લોયાનું 13મું, અક્ષર બ્રહ્મ ગુણાતીત સ્વરૂપના ભાવને લીન કરીને ઈશ્વરાર્થ થતા પ્રગટ તો શ્રીજી મહારાજ છે અને એ જ કરતા હરતા છે એવી દ્રઢ સમજણ કરવાની. યોગીજી મહારાજને પૂછ્યું કે આપને ભગવાનનો સાક્ષાત્કાર ક્યારે થયો? ત્યારે યોગી બાપાએ શું કહ્યું કે અમારે તો અખંડ ભગવાનનું દર્શન છે. પ્રમુખ સ્વામી મહારાજને તે રાજકોટમાં એક યુવકે પૂછેલું કે આપે ભગવાનના દર્શન કર્યા છે?
તો પ્રમુખ સ્વામી મહારાજ કે દર્શન કર્યા છે ત્યારે તો આનંદ છે, અને જોયા છે એટલે તો વાત કરીએ છીએ. તો સામે યુવક કે તમને ત્રાદ્રશ્ય છે? તો પ્રમુખ સ્વામી મહારાજ કે હા ત્રાદ્રશ્ય જ છે. તો યુવક કે તો મને દેખાડો. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે શું કીધું? એમને એમ ન દેખાય, ગુરુના વચનમાં વિશ્વાસ રાખીને મંડવું પડે. મને તો ગુરુમાં સાક્ષાત ભગવાનના દર્શન થાય છે, પછી બીજી વાત શું કરવાની હોય? ભગવાન ગમે તે સ્વરૂપે આવે. અને ખરેખર ઇતિહાસમાં એવા દ્રષ્ટાંતો છે. માતંગ ઋષિએ શબરીબાઈને કીધું અહીંયા ભગવાન આવશે. ધીરજ રાખી અને ઝૂંપડીની અંદર ભગવાન રામ, લક્ષ્મણ ને સીતા માતા આવ્યા. વિશ્વાસે વહાણ તરે. તમે જો નરસિંહ મહેતા, મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. પણ એ સમજણ કેવી હતી કે નરસિંહ મહેતાના જીવનમાં એ સમજણથી ન જ તે ભગવાન શ્રી કૃષ્ણ પોતે આવે છે. શેઠનું રૂપ લઈને, જો કુવેરબાઈનું મામેરું, શામળશાનો વિવાહ, ગમે તે વિપરીત પરિસ્થિતિમાં એ ભગવાને સાથ આપ્યો જ છે. ઇતિહાસમાં એવું દ્રષ્ટાંત છે, સત્યકામ જાબાલીન, એને બ્રહ્મ વિદ્યા શીખવી હતી. ગુરુએ શું કીધું? આ 400 ગાયની 1000 ગાય થાય ને પછી જ આવજે. આજ્ઞાનું પાલન કર્યું, ગાયો ચરાવી, બ્રહ્મ વિદ્યાનું જ્ઞાન તો સાઈડમાં રાખ્યું, પણ આજ્ઞાનું પાલન કર્યું. તો જો એને બ્રહ્મ વિદ્યા મળી ગઈ, વચ્ચે જ બધા દેવો પ્રગટ થયા અને એમને જ્ઞાન આપ્યું. તો સત્યકામ જાબાલીન ઇતિહાસમાં દ્રષ્ટાંત એ સુવર્ણ અક્ષરે લખાઈ ગયું છે. મૃત્યુંજય નચિકેતા યમરાજા પાસે એ બ્રહ્મ વિદ્યા જ માગે છે, પરા નહીં અપરા વિદ્યા માગે છે. આ બે પ્રકારની વિદ્યા આવે છે. ઉપનિષદોની અંદર પણ લખવામાં આવેલું છે, અપરા અને પરા વિદ્યા. અને સ્વાભાવિક રીતે આ જે બધી વિદ્યા આપણે બોલવી સીવી, ડોક્ટર ને હોય, એન્જિનિયર હોય, આ બધી વિદ્યા કેવી? દુનિયાની વિદ્યા કહેવાય, કે જેમાં આપણને સુખ કે દુઃખ કે એવું બધું થાય, એનાથી મોક્ષ ન મળે. પણ જે ઓલી વિદ્યા છે ને, કે જે મૃત્યુંજય નચિકેતા એ માગેલી, તો એ વિદ્યા કઈ હતી? બીજી વખત અહીંયા આવવું જ ન પડે, એટલે કે આપણો મોક્ષ થઈ જાય ને. એ વિદ્યા રહીને બ્રહ્મ વિદ્યા છે, અને એ વિદ્યા શીખવાની છે, એ સમજવાની છે. એટલે ખરેખર આ વાતને પણ જોતા આપણને ખ્યાલ આવે કે ભગવાન અને સંત એ અત્યારે પ્રગટ છે. પ્રમુખ સ્વામી મહારાજે તો જ્યાં જુએ ને ત્યાં રામજી, એમની સાક્ષાત્કારની સ્થિતિ અખંડ છે. એટલે જો તમે ગુરુ હોય, પોતાનામાં સર્વમાં એમને પોતાની ઈષ્ટદેવ શ્રીજી મહારાજના અખંડ પ્રત્યક્ષપણે દર્શન થાય. અમેરિકાની અંદર રોબિન્સવિલની અંદર જ્યારે અક્ષરધામનું ઉદ્ઘાટન હતું, પ્રતિષ્ઠાનો દિવસ, હવે ઘણા બધા યુવકો, બાળકો, પરમહંસો બનેલા. મહંત સ્વામીમાં જો તેમને નમન કર્યા. દાસ ભાવ તો જોવા મળે જ છે, પણ દરેકમાં દિવ્ય ભાવ. અને એટલું જ નહીં, ગુણ ગ્રાહક દ્રષ્ટિ અને નમવાનું જ તે મહંત સ્વામી મહારાજ જો નમે છે તો આપણને શીખવે છે. તો બધાયમાં એ ભગવાનના દર્શન કરે છે. તો આ બ્રહ્મની મૂર્તિ સમજે છે. બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજ હતા, દ્વેષીઓ એમને ઘણું બધું તે હેરાન કરેલા હતા, પણ છતાં પણ બધાને બ્રહ્મની મૂર્તિ સમજતા. તો જો આ પ્રકારની સમજણ આવી જાય તો સુખ સુખ ને સુખ. બાકી તો ઘરમાં પણ જો આપણને અભાવ ગુણની અંદર હોય, આઘું પાછું કરતા હોય ને તારાવારીની સરખામણી કરતા હોય, તો ત્યાં પણ સુખ આવતું નથી. અરે અમુક માતા પિતાને તે અમુકને એના છોકરાઓને ગમતા નથી. એનું કારણ શું છે? એ આપણે અભાવ ગુણની અંદર પડ્યા છીએ. આપણા માતા પિતા પ્રત્યેનો એ જે અભાવ લાવીએ છીએ, એ જ વિચારો પછી દ્રઢ થાય છે. પછી એ જ માતા પિતા એ આપણને ગમતા નથી. એનું કારણ મૂળની અંદર હોય ને, તો એવું એ શું છે? આપણે ભગવાનના એ દર્શન કરતા નથી. એક સમજણ એ પણ રાખવી જોઈએ, સાથે સાથે દરેકમાં ભગવાન છે, દરેકમાં વિરાજમાન ભગવાન છે. તમે કોઈક તમારા માતાનું અપમાન કરો તો સમજવું, તમે માતાનું અપમાન કરતા નથી, તમે ભગવાનનું અપમાન કરો છો. કોઈકને તમે હેરાન કરો છો, કોઈકના પૈસા તમે અણહકના લઈ લો છો, ત્યારે વિચાર એમ નહીં કરવાનો કે એ ફલાણા વ્યક્તિના મેં પૈસા લઈ લીધા અને હું સુખી થયો, પણ એ ભગવાનના પૈસા લીધા છે. અને એ જ કર્મ રહ્યું ને, એ ક્યારેક તમને જ તે આડો આવશે. કારણ કે અર્થ ઇઝ રાઉન્ડ, નો કોર્નર્સ. પૃથ્વી ગોળ છે, એને એકય ખૂણો નથી. તમારું કરેલું કુકર્મ બાજુ ફરી ફરીને તમારી પાસે જ આવશે. એ કોઈક તમારા પુત્ર તરીકે હશે, તમારી પુત્રી તરીકે હશે, કોઈક રોગ તરીકે હશે, કોઈક ધંધામાં ખોટ તરીકે હશે, કોઈક મનની અશાંતિ બાબતે હશે, પણ દુઃખ તો આવશે જ તે. એટલે આ વિચારોને આપણે દ્રઢ કરવાના છે. આ વિચારો સમજણો રહી, એ જ આપણને સુખી કરશે. પ્રમુખ સ્વામી મહારાજ, જો તમે મહંત સ્વામી મહારાજ એ પોતે સર્વ કરતા હરતા હતા. એટલે જ તે જો ઘણા બધા સંતો ભક્તોને અનુભવ પણ થતો હતો. આપણે પ્રમુખ સ્વામી મહારાજના 2-3 પ્રસંગો જોઈએ
જેથી વિશેષ પ્રતીતિ થાય. ક્વિનલેન્ડની અંદર એક પત્રકારે પ્રશ્ન પૂછેલો કે આટલી બધી જવાબદારીનું વહન કરો છો તો તમને આ બધું ભારરૂપ નથી લાગતું? અને ત્યારે પ્રમુખ સ્વામી આજે શું કીધું? ભગવાન કરતા છે, અમે ભગવાનનો સંદેશો કહીએ છીએ, સત્સંગ થવો હોય એ ભગવાનની ઈચ્છાને આધીન છે, અને હું કરું એમ માને તો બધું ભારરૂપ છે. એટલે જ તે જો પ્રમુખ સ્વામી મહંત સ્વામી આપણને કહે છે કે આઈ રો ને આઈ એટલે કોણ? હું. તો હું ને થોડોક છે ને આપણે નાનો રાખવાનો. મેં કર્યું કરતલ બીજો કોઈ, એ આપણે માનીએ છીએ કે મેં કર્યું, એટલે તે કંઈ કર્યું નથી. ભગવાન જો ધારે ને રાત્રે સવારમાં તું એ જાગી પણ ન શક, પેરાલિસિસનો આંચકો આવી જાય તો ગમે એટલા ઠેકડા મારતા હોય કાંઈ કરી શકીએ? બહુ દાંત ઉપર આપણને તે અભિમાન હોય અને બધા દાંત પડી જાય તો ખાઈ શકીએ? ન ખાઈ શકીએ. બહુ આંખો ઉપર અભિમાન હોય, બધું મન દેખાય અને ભગવાન કંઈક એવું કંઈક કરે, કોઈ કરશે નહીં. ભગવાન એવા તો દયાળુ, પણ આ તો કંઈક થાય તો આંધળા થઈ જઈએ. એટલે આપણને જે અભિમાન છે ને એ કઈ બાબતનું છે એનું જ આપણને ભાન નથી. શું તમારું રૂપનું અભિમાન છે? તો રૂપ તો ગટપણ થશે, તમારું રૂપ જ તમને જોવા નહીં ગમે. તમારું વાળનું અભિમાન છે, કાળા કાળા ભમરિયા વાળ છે, બહુ મોટા, આમ ગ્રોથ બહુ, વિકાસ સારો, પણ ભવિષ્યમાં એ જ કાળા વાળ તમારા ધોળા થઈ જશે, આજ નહીં તો આવતીકાલ. તમારા હાથ પગનું તમને અભિમાન છે, તો આજે તમને જે હાથ પગનું અભિમાન છે ને એ 50 કે 70 વર્ષની ઉંમરે તમારે દોડવું હશે, ચાલવું હશે, મંદિરે દર્શન કરવા જવું હશે ને તોય જઈ શકશો નહીં. એક ખાટલામાં સૂઈ રહેવું પડશે, એક જગ્યાએ ખૂણામાં બેસી રહેવું પડશે. ત્યારે મંદિરે દર્શન કરવા માટે તમને એ જઈ શકશો નહીં. તમારા હાથ કે પગ કે ગમે તે અંગો ન હોય, તમને જે અભિમાન કઈ બાબતનું છે એ જ આપણને ખ્યાલ આવતું નથી. એક વાત યાદ રાખવી, આજે આપણે બધા, આખી દુનિયાની વાત કરું છું, 800 કરોડની વસ્તી છે. ચાલો 100 વર્ષ પછી આપણે 800 કરોડ જે અત્યારે જીવીએ છીએ એ હશું કોઈ નહીં હોય. 100 વર્ષ પછી હું નહીં હોય ને તમે નહીં હોય. નવા બધા વ્યક્તિઓ, નવી પેઢી આવશે તો આપણને કેનું અભિમાન છે? જ્ઞાનનું છે, આવડતનું છે, કળાનું છે, પૈસાનું, સત્તાનું, સંપત્તિનું, સંબંધોનું? એ અભિમાન રહ્યું ને એ જ વ્યક્તિને એ ખરેખર ભગવાન બાજુ નથી લઈ જતું. અને ખરેખર ભગવાન બાજુ આપણું મન નથી વળતું ને એનું કારણ છે આપણું અભિમાન. એટલે આ અભિમાનને દૂર કરીએ, ભગવાનને કરતા હરતા જાણીએ, અને જેટલું આપણા ઉંમર છે ને એ ઉંમર અત્યારથી જ તે આજથી જાગ્યા ત્યારથી સવાર ભગવાનનું ભજન કરીએ, સાચી રીતથી કરીએ, કોઈને આપણે નડીએ નહીં. દરેકને સંપ સ્વભાવ એકતા આપણા જીવનની અંદર આવે, સંપથી રહીએ, સારા વાક્યો બોલીએ, મદદ કરીએ થાય એટલી. આ જ્યારે ભાવના આવશે ને ત્યારે ભગવાન અંતરમાં આનંદમાં આપણા એ રહેશે, તો આનંદમાં રહી શકીશું. બાકી ગમે એટલા લાખ પ્રયત્નો કરશો ને તો એ ભગવાન તમારા અંતરમાં નિવાસ કરી નહીં જ રહે. કારણ કે તમારામાં સમજણ જ એવી નથી સારી કે ભગવાનને આવવાનું મન થાય. એઠવાડો લઈને બેસીએ, અભાવ અવગુણમાં પડતા હોય, રાગ દ્વેષની અંદર જીવન જીવતા હોય, કુસંગીમાં એ આપણે રહેતા હોય, એવા શબ્દો સાંભળતા હોય, આપણી અયોગ્ય ક્રિયા હોય, અયોગ્ય સ્પર્શ હોય, ન જોવાનું, ન વાંચવાનું, ન સાંભળવાનું, ન બોલવાનું, તો આ બધું થતું હોય કઈ ભગવાનને રહેવું ન ગમે. ભગવાન તો એક સેકન્ડ પણ ન રહે. એટલે આ બધું આપણે વિચારીએ ને ત્યારે ખ્યાલ આવશે. બાકી તો સાંભળ્યું ને પછી પૂરું થઈ ગયું, એક કાને સાંભળ્યું ને બીજા કાને જવા દીધું, તો આનો કંઈ લાભ થવાનો નથી. તો આ સમયનો એક બગાડ જ ગણી શકાય. એટલે આ બધા કથા વાર્તા આમ તો નવધા ભક્તિમાં પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. અને કથા વાર્તાથી આપણા સંશયો દૂર થાય છે. શબ્દો એ કરીને જે બળમાં એ જીવને જે વૃદ્ધિ થાય છે એવા કોઈ બીજા કોઈ ભક્તિ બીજું કંઈ કરીને થતું નથી. એટલે આ શબ્દો જ એ જીવને તારે છે. પણ આ જીવને ક્યારે તારે? કે એ શબ્દોને આપણા જીવનમાં આપણે આત્મસાત કરીએ, આપણા વર્તનમાં લાવીએ તો કાર્ય થશે, બાકી નહીં થાય. એટલે આ જીવનમાં આપણે યાદ રાખવાનું જ, ભાર રહીને આપણે જીવીએ છીએ તો એનું એક કારણ એ જ છે કે આપણે છે ને એ ભગવાનને કરતા હરતા નથી જાણતા. ભાર શું લાગે? નરસિંહ મહેતા પાસે શું સગવડતા હતી? એમના તે પરિવારના સભ્યો એમને નાચ બહાર કાઢી નાખ્યા. આ તો સૌથી મોટામાં મોટું અપમાન કહેવાય. કોઈક ત્યાગી હોય ને, કેસરી કલરના કપડા હોય અને એના ધોળામાં કરી નાખે ને તો એને બહુ મોટું આમ મારી નાખ્યા જેવું અપમાન થઈ જાય. તો એમાં નાચ બહાર કાઢે ને એ મોટામાં મોટું અપમાન કહેવાય.
પણ તોય જો એમને શિવજીની ઉપાસના કરી, શિવજી પ્રસન્ન થયા અને એમની ઈચ્છા પૂછી, ત્યારે પછી ઈચ્છામાં માગ્યું કેવું? આપણે ભાઈ શું માગીએ? 2-5 કરોડ મોકલો ને ભગવાન, તો અમારે આખી જિંદગી વાંધો ન આવે, 7 પેઢી કરીને જાઓ, મારા આ ધંધો વ્યવસાય કરવો છે. પણ માગતા આવડ્યું કે રાસ લીલાના દર્શન કરાવો મારા ભગવાનના. અને જો રાસ લીલાના દર્શન કર્યા, અને એટલું જ નહીં, ભગવાને પણ એ સાથ આપ્યો. તો જો માગતા પણ આવડવું પડે, અને આવી રીતે માગીએ ને તો આપણને ફાયદો થાય. જેતલપુરનો રતો બસ્યો હતો શ્રીજી મહારાજનો પાકો ખરો ભાઈબંધ. અને કેવો ભાઈબંધ? તો ગઢડાની સીમની અંદર એમ ભગવાન મહારાજના ખભા ઉપર હાથ મૂકીને ચાલે. મહારાજે એના ખભા ઉપર હાથ મૂકે. ઢોલિયા ઉપર શ્રીજી મહારાજ બિરાજમાન હોય ને, તો આ ઢોલિયા ઉપર આ રતો બસ્યો બેહી જાય. મહારાજ જમતા હોય ને તો એમની થાળીમાં જમવા લાગે, એમ પત્તરની અંદર. આવો એ રતો બસ્યો હતો. હવે પોતે એક સ્વાભાવિક રીતે એને બહુ એટલું બધું ખ્યાલ નહોતો, એટલે બુદ્ધિ એની છે ને ભ્રંશ થઈ ગયેલી હતી. એટલે બહુ આમ સ્વાભાવિક હાજા માંદા ગાંડા જેવો હતો. એટલે સ્વાભાવિક રીતે મહારાજે દર વખતે માગવાન કે રતા બસ્યા, હું તારી આ ભક્તિ અને સેવા જોઈને બહુ રાજી થયો, તું માગ. દર વખતે માગવાન કે રતો બસ્યો કે હા માગીશ. છેલ્લે સુધી માગ્યું નહીં, તોય મહારાજ એક વખત તો કહી, હવે તું આજ તો માગ જ તે, હું બહુ રાજી થયો. ત્યારે રતો બસ્યાએ શું કીધું? મહારાજ, તમારા કરતા જયારે અધિક મને કોઈક દેખાય ને અને વર્તાય મને જાણવા મળે ને ત્યારે હું માગીશ, છેલ્લે સુધી માગતો નથી. તો જો એને માગતા આવડ્યું કહેવાય, માગ્યું કાંઈ નહીં. કારણ કે ભગવાન તે અધિક બીજું શું હોઈ શકે દુનિયાની અંદર. પણ આપણે પાછા પૈસા કે ધન કે સત્તા કે આવડતને પાછું કરી નાખીએ છીએ. તો આપણામાં સમજણમાં કંઈક ફેર છે. 17/11/1981 ના રોજ સારંગપુરની અંદર પ્રમુખ સ્વામી મહારાજ બિરાજમાન હતા. હવે દ્વિશતાબ્દી મહોત્સવ નિર્વિઘ્ને ઉજવાય, હવે ગયા બધી વાત ચાલતી હતી. એટલે એક પાર્ષદે કીધું કે આપે ઐશ્વર્ય વાપર્યું હતું ને? તે સ્વામીશ્રી કે શાનું ઐશ્વર્ય હોય તો વાપરે ને, મહારાજની ઈચ્છાથી જ બધું થયું છે. તો જો ઐશ્વર્ય વગર આ સર્વે કેમ ખેંચાઈને સાધુ થાય છે? એવો બીજો પ્રશ્ન પૂછ્યો. અને ત્યારે પ્રમુખ સ્વામી આજે શું કીધું કે શાસ્ત્રીજી મહારાજ ને યોગીજી મહારાજને સંકલ્પે આવ્યા છે, આપણાથી તો શેકેલો પાપડ પણ ન ભાંગે. તો જો આ સમજણ પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર એ સમયે ઘડીએ પળે જોવા મળતી હતી. અને આપણે એક કામ સારું કર્યું હોય, બસ મેં કર્યું, મારાથી થયું. 1982 ની અંદર સારંગપુરની અંદર હકા બાપુએ પ્રમુખ સ્વામી મહારાજને કીધું કે શાસ્ત્રીજી મહારાજે પાકિસ્તાન સુધી, યોગીજી મહારાજે લંડન સુધી, અને આપે તો 9 ખંડ ધરતીની અંદર સત્સંગ કરાયો. તો પ્રમુખ સ્વામી મહારાજે શું કીધું? મહારાજ સ્વામી, શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજના પ્રતાપથી થાય છે. તો ક્રેડિટ પોતે લેવા માટે તૈયાર જ નથી, બીજાને જ તે ક્રેડિટ આપે છે. તો જો આ સમજણ, સુખ દુઃખ હોય કે માન અપમાન હોય કે સગવડ અગવડ હોય કે સફળતા કે નિષ્ફળતા હોય, ગમે તેવા પ્રશ્નો હોય, દ્વંદ્વો ન હોય, એમાં સ્વામી શ્રી અખંડ શ્રીજી મહારાજને જ કરતા માને છે. તો આ કરતા હર્તાની સમજણ આપણા જીવનની અંદર આપણે આત્મસાત કરીને રાખવાની છે. બીજી આપણે સમજણની વાત કરીએ કે માન અપમાનમાં એકતા રહે. માણસના જીવનમાં જ્યાં સુધી માન હોય ને ત્યાં સુધી ભયો મજા આવે, ગમે. સત્સંગમાં જ્યાં સુધી આગતા સ્વાગતા થાય, પેલી લાઈનમાં બેસવા મળે, VIP પાસ મળે, પછી હાર પહેરાવા મળે, પછી એનું નામ બોલાય, એટલે ગમે, બહુ ગમે કે ઓહો સત્સંગ તો બહુ સારો. પછી જ્યારે બંધ થઈ જાય ને એટલે સત્સંગમાંથી પછી પડી જાય. એટલે માણસને માન મળે ત્યાં સુધી એ પોતે ટકે, ત્યાં સુધી એને ગમે. અને જ્યારથી અપમાન શરૂ થાય ત્યારથી ગમતું નથી. ઘરની અંદર એવું જ છે ને, કોઈક માતા પિતા હોય, તેનો દીકરો હોય, તો એ દીકરા જેમ કે એ પ્રમાણે કરે તો એને ગમે. માન સન્માન તમે આપો, આમ અંદરથી આમ પોપ મારો એટલે સ્વાભાવિક વખાણ કરો તો એને ગમશે. વખાણ કરવાનું બંધ કરી દો તો એ જ દીકરો રહ્યો તો એને પાસ ગમતું નથી. એકતા રાખવી અઘરી બાબત છે. બોલી શકીએ છીએ પણ વર્તવું ઘણું બધું અઘરું છે. પણ જો માન અપમાનમાં એકતા રાખવાની. ભગતજી મહારાજે જો હેરાન કરવાના ઈરાદાથી એમના ઉપર ચૂનાના ભારે કોથળા ફેંકતા, તો એ શું કહેતા કે આ બધા તો બ્રહ્મની મૂર્તિ છે, હવે વિરોધ કરે છે, તમને દખી કરે છે, તો એ બ્રહ્મની મૂર્તિ. અને પાછું ભગતજી મહારાજને કેવી સમજણ કે ગુણાતીતાનંદ સ્વામી એમનામાં રહીને મારી પરીક્ષા કરે છે. હવે આ તો કેવી સમજણની પરાકાષ્ઠા કહેવાય.
1974 ની અંદર પ્રમુખ સ્વામી મહારાજને નેરોબીથી પાછા આવવાનું થયેલું, તો એમણે શું કીધું, જેવી મહારાજની ઈચ્છા. અને થોડા સમય પછી ત્યાંના જ રાષ્ટ્ર પ્રમુખ હતા એ જોમો કેન્યાટાએ ભવ્ય સ્વાગત કર્યું. તો ત્યારે એ શું બોલ્યા, જેવી મહારાજની ઈચ્છા. ના કરમાયા કે ના ફૂલાયા, અને આપણે તો કરમાઈ જઈએ અને ફૂલાવામાં કઈ બાકી ન રાખીએ. 7/11/1980 ન્યુયોર્કની અંદર સ્વામી બાપાને એક પ્રશ્ન પૂછ્યો, બાપા આ નારાયણ ભગત આપના ગુણોનું ગાન કરતા હોય છે, ત્યારે આપ શું વિચારો છો? ત્યારે પ્રમુખ સ્વામીમાં જે શું કીધું, અમે વિચારીએ છીએ કે ગુણ શાને લીધે છે, તો મહારાજને લઈને છે. તો જો મહારાજનો મહિમા કેટલો, એ માન અપમાનમાં પણ તો એકતા આવે, અને સફળતા હોય કે નિષ્ફળતા હોય તો એમાંય તે સંભાવ રહેવો જરૂરી છે. આપણે 2-3 પ્રસંગો જોઈએ પ્રમુખ સ્વામી મહારાજના જ તે, જેથી આપણને ખ્યાલ આવે. પ્રમુખ સ્વામી મહારાજે જો અત્યંત સફળતાપૂર્વક ઘણા બધા ઉત્સવ ઉજવેલા છે. અક્ષરધામ હોય, લંડનનું મંદિર હોય, ભૂકંપ રાહત હોય, ભવ્ય છાત્રાલયો હોય, 150 કરતા વધુ સામાજિક પ્રવૃત્તિઓ એ પોતે કરતા હતા, અને અત્યારે પણ 170 કરતા વધુ છે. તો ક્યારેય તે એની ક્રેડિટ કે યશ એ પોતે નથી લીધો. યશ હોય, જશ હોય ને બીજાને આપી દે, શ્રીજી મહારાજને, ગુરુને, હરિભક્તોને આપી દે. પ્રમુખ સ્વામી મહારાજે ઘણા બધા યુવાનોને ત્યાગી બનાવ્યા. લાખો બાળકો હોય, યુવાનોની ભક્તિના રંગે રંગ્યા. તોય તે ઘણા બધાના પાછળ નિર્વ્યસની જીવન બનાવ્યા, જીવન પરિવર્તનો કર્યા. તોય બધું એમણે કર્યું, તોય તે એ શું કહે છે કે મેં કંઈ કર્યું જ નથી, ભગવાન અને ગુરુએ કરેલું. લંડનમાં હેરો વિસ્તારની અંદર મંદિર માટે જમીન મેળવવાના ઘણા બધા પ્રયત્નો કર્યા, પણ એમાં નિષ્ફળતા મળી. તો એ દિવસે તેઓએ શું કીધું, જેવી ભગવાનની મરજી. જો એમ કહીને તરત તે ઘસઘસાટ પોતે ઊંઘી ગયા, ને આપણને તો ઊંઘાઈ ન આવે. આપણા 100 રૂપિયાની નોટ પડી ગઈ ને તો 2 દિવસ તો આપણને 100 રૂપિયા જ યાદ આવતા હોય કે 100 રૂપિયા પડ્યા કઈ રીતે અને ક્યાં હશે, ગોતવાઈ જઈએ, પાછ 2 કલાક ટાઈમ બગાડીએ આપણે. તો જો આપણને થોડુંક એવું નુકસાન થાય તો એવામાં પણ આપણને સ્વાભાવિક રીતે સંભાવ રહેતો નથી. પણ એ સફળતા હોય કે નિષ્ફળતા હોય, માન હોય કે અપમાન હોય, દરેકમાં પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ એ પોતે એ સંભાવથી વર્તી શકે છે. તમે જો અત્યારે વર્તમાન કાળે પરમ પૂજ્ય પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ 15,666 બાળકોએ સત્સંગ દીક્ષા ગ્રંથ 315 શ્લોક છે એ મુખપાઠ કર્યો સંસ્કૃતમાં. ઉંમર કેવી, 2-2, 3-3 વર્ષ, 4 વર્ષના બાળકો, નાના હજી KG1 બાળ મંદિરમાં, હજી તો પોતે એ વોશરૂમ તે આવે ને તો એમને ખબર ન પડે. આવા બાળકોએ સંસ્કૃતમાં શ્લોક મુખપાઠ કરેલા. કેટલા? 1-2 નહીં, 15,666. પણ એ જ્યારે અભિવાદન પૂરું થયું અને પછી એ અભિવાદન પૂરું થઈ ગયા બાદ મહંત સ્વામીમાં જે ક્યારેય તે એવા વખાણ નથી કર્યા, ક્યાં થઈ ગયા ને મેં 10,000 કર્યા હતા, થઈ ગયા ને 15,666, 1.5 ગણા થઈ ગયા ને મુખપાઠ વાળા બાળકો, વિદ્વાનો. એમ હોવું પડે. આવું ક્યારેય તે અહંકાર અભિમાનથી બોલેલા નથી. કાર્યકર સુવર્ણ મહોત્સવ હોય, પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ હોય, મુસ્લિમ કન્ટ્રીની અંદર આબુધાબીની અંદર મંદિર બનાવવું એટલે, હિન્દુ મંદિર બનાવવું એટલે, તોય એમને ક્યારેય એવું નથી કીધું કે જો મંદિર બની ગયું ને, રોબિન્સવિલનું મંદિર તમે જોવો, કણાદની અંદર, અત્યારે સુરતની અંદર અક્ષરધામ ભવ્ય બને છે. તો ક્યારેય તે એમને એવા પોતે સામેથી વખાણ એવા કર્યા જ નથી. નિર્માનીપણે દાસ ભાવે જ રહ્યા છે. જો અઘરી બાબત છે દાસ ભાવે રહેવું, એ નિર્માનીપણે રહેવું, એ કરવા છતાં પણ એ આપણે શૂન્ય થઈ જવું અને કોઈને કહેવું નહીં, જાણે ન કરવી, તો એ અઘરી પરાકાષ્ઠા છે. અને ત્રીજી સમજણ એટલે કે સારા કે ભૂંડા પંચ વિષયો તથા પદાર્થોમાં પણ એ સમતા. મહંત સ્વામી મહારાજ તમે જો 40 વર્ષ સુધી તેમણે મોળા મગ અને પરવળનું શાક અને બ્રોકલી જ ખાધેલું. મોળા મગ કાંઈ સ્વાદ વગરનું, અત્યારે પણ એ પોતે ભગવાનની મૂર્તિનો જ સ્વાદ લે છે, બીજો એકેય સ્વાદ નથી લેતા. મૂળ અનાદિ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી, જુનાગઢના જોગી, 40 વર્ષ 4 મહિના 4 દિવસ એ પોતે મહંત રહ્યા. નાનામાં નાની સેવા કરે, ચોકો વાળવાની સેવા કરે. એટલું જ નહીં, બાજરાનો રોટલો, છાશ ને મીઠું, આ જ એમનું ભોજન, બીજું કંઈ ભોજન નહીં, નિસ્વાદી ભોજન. પ્રમુખ સ્વામી મહારાજ તમે જુઓ
કે એમને કડવી કાંકડી ખાધેલી છે, ઉતરેલી મલાઈની કઢી હોય ને તો એ ખાધેલી છે, ક્યારે એમને ફરિયાદ કરી નથી. એમના સેવક સંતો હોય ને એમને પણ ક્યારે એવું નથી આ પ્રમુખ સાહેબને વધુ શું ભાવતું હતું અને શું નહોતું ભાવ. મહંત સ્વામી મહારાજમાં પણ એવું છે. તો જો આ પ્રકારની ભાવના ભૂંડા પંચ વિષયો પદાર્થોમાં ક્ષમતા રાખેલી છે. અને આપણે તો કેવું હોય, સારું જ શોધીએ. આપણને બે ઓશિકા આપ્યા હોય ને તો જે ઓશિકું સારું હોય ને એમાં જ તે આપણે પસંદ કરીએ. ગોદડું પણ આપણે કેવું નક્કી કરીએ, સિલેક્ટ કરીએ, સારું હોય ને એ જ તે. ફોન આપણને ખરીદવા માટે જતા હોય ને તો ફોનમાં પણ સારો જ તે. કરે ખાવા પીવામાં સારું જ જોઈએ. મોળું આપણને કંઈ ભાવતું જ નથી. રોટલી બે હોય ને, એક રોટલી કેવી હોય, સરસ મજાની હોય, ફૂલકા રોટલી હોય, અને એક રોટલી બહુ સારી ન હોય, તો આપણે કઈ સિલેક્ટ કરવી? સારી જ રોટલી. જુનાગઢના જોગી ગુણાતીતાનંદ સ્વામી આવી રીતે એક પરીક્ષા કરેલી. હવે એક હરિભક્ત હતા, એ પોતે ગાડું ભરીને છે ને શેરડી લઈને આવેલા. એટલે શેરડીના બધા સાંઠા બધા હતા સારા સરસ મજાના. એટલે સંતોને આજ્ઞા કરી કે તમારે છે ને આ બધી શેરડી એક એક બાંગો લેવાનો સાંઠો, પણ છે ને આખું તમારે પાટા બાંધી દેવાના છે. એટલે બધાને આખું પાટે બાંધવા દેવામાં આવે છે ને પછી શેરડી બધા સિલેક્ટ કરી. તો એમાંથી છેલ્લે એ જે ગાડાની અંદર બધાય તે પૂસડિયા હોય ને એ જ વધ્યા. વિચાર કરો, આંખો બંધ હોય ને તોય તે માણસની પસંદગી સારી વસ્તુમાં જ જાય છે. એને એમાંય ખબર પડી જાય છે સ્પર્શ દ્વારા. તો જો કોઈને મોળું ગમતું નથી, બધાયને સારું ગમે છે. પછી ભલે વળ લેવાના થાય 10-20 વર્ષ, પ્રસંગોમાં તે અત્યારે તમે જોજો સારું જ જમણવાર રાખીએ, પછી પૈસા લાવતા હોય બહારથી, પણ તોય તે એ બીજું કંઈ જોતા નથી. 10 વર્ષ સુધી એવો વળ લાગે કે ઉતરે જ નહીં. રાત દી મહેનત કરવી પડે, પણ તોય માણસને બતાવવા માટે આજે આપણે એવા ખોટા ખર્ચા કરીએ છીએ. હા, અમુક જે જરૂર પડતી હોય એવું કરવું જોઈએ, પણ વધારે પડતું બજેટમાં હોય ને આવક ન હોય ને ખોટા બહારથી લાવીને પૈસાનો આપણે કરતા હોય તો એ ખરેખર તો એક પ્રકારની આપણી બેદરકારી જ છે, ગાફલાઈ જ છે, અને એક પ્રકારની કુબુદ્ધિ ગણી શકાય. બુદ્ધિશાળી હોય ને એ માથે બહુ ન કરે, એ જેટલું હોય ને એમાં સંતોષ રાખીને કામ કરે. એ લોકોને બતાવવા માટે, દેખાડવા માટે પ્રયત્ન ન કરે, એના ઘરની પરિસ્થિતિને જોઈને આગળ વધે. તો એમ છે ને, સારા કે ભૂંડા પંચ વિષયોમાં તે ક્ષમતા રાખવી એ અઘરી બાબત છે. એક પ્રસંગ જોઈએ 1974ની અંદર પ્રમુખ સ્વામી મહારાજ ગાદી આવ્યા અને પછી પ્રથમ વાર પરદેશ ગયેલા. તો લંડનમાં એલેક્ઝેન્ડિયા પેલેસની અંદર એમનું અતિ ભવ્ય સન્માન થયું. હવે આ હોલ છે ને 6 માળ ઊંચો હતો, 10,000 માણસોની કેપેસિટી હતી. એટલે ત્યાં પ્રતિષ્ઠિત લોકો અને જે સ્કોટિશ પાઇમ્બર બેન્ડની છે ને સુરાવલીઓ વચ્ચે પણ સ્વામી શ્રી શાંત જ હતા. તો આ યાત્રા પછી દેશમાં આવ્યા ને એટલે રોયશાળા ગામે પધાર્યા અને ધૂળ માટી ઘરમાં બધા ઉતારો હતો, કોઈ પણ જાતની સગવડતા નહીં. એટલે લંડનના યુવક હતા સુભાષભાઈ પટેલ, તે એમણે શું કીધું, ક્યાં એલેક્ઝેન્ડિયા પેલેસ અને ક્યાં આ ઘર. અને ત્યારે પ્રમુખ સ્વામીમાં શું કીધું, આની આગળ તો એલેક્ઝાન્ડિયા પેલેસ આંટા મારે. હરિભક્તોનો ભાવ તો તમે જુઓ. તો જો પ્રમુખ સ્વામી મહારાજ એ ભાવ જોવે છે, એ કોઈ સગવડતા કે કોઈ પદાર્થો કે કોઈ વિષયોમાં જોતા નથી. અને એવી સમજણવાળા, એવી સ્થિતિવાળા એ સંતનો મહિમા રહ્યો ને એ આપણે સમજવાનો છે. અને જો એ પ્રમુખ સ્વામી મહારાજમાં આવી સમજણ છે, વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજમાં એવી સ્થિત પ્રજ્ઞતાની સ્થિતિ છે, એટલે આપણા બહુ મોટા ભાગ્ય કહેવાય કે આપણને આવી પ્રાપ્તિ થઈ. એટલે એમનામાંય શ્રીજી મહારાજ રહ્યા છે. અને જો એટલે જ તે દરેકના હૃદયમાં તો રહે જ છે. પણ ગઢડા પ્રથમના 41 પ્રમાણે શ્રીજી મહારાજે શું કીધું, પાત્રની ઉત્કૃષ્ટતાને લીધે સ્વામી શ્રીમાં શ્રીજી મહારાજ સમ્યકપણે સાક્ષાત પ્રગટ છે. એટલે તેઓ ભગવાનના પ્રતાપે અનંત ઐશ્વર્ય પામ્યા છે અને અનંત જીવોના ઉદ્ધાર પણ કરે છે. 2-3 પ્રસંગો જોઈને આપણે આજનું આ પ્રવચન પૂરું કરીએ. તળાજાના તે રીસુભા વાળા હતા, તો એમનું જીવન પરિવર્તન થયું. ધરમપુરના આંબા તલાટનો જો તમે ખલપુ લાછિયા, એ સેલ્વેસમાં તે ઘણા બધા એવા ભક્તો અઠંગ પોતે વ્યસનીઓ હતા, પણ એ બધા વ્યસનીઓ અને નિર્વ્યસની પ્રમુખ સ્વામીમાં આજે કર્યા છે. અરવિંદ બબ્બલ તમે જુઓ કે એ પોતે ચેન સ્મોકર, એટલે કે દિવસની 40-50 સિગરેટ જોવે. મહંત સ્વામીમાં જે કીધું ગયું તે ગયું. હજી અમને ક્યારેય એવો વિચાર પણ ન થયો કે મારે સિગરેટ પીવી છે. તો ઘણા બધાના આશીર્વાદથી આવા અશક્ય કાર્યો પણ
થયા છે, ગરમી વરસાદ જેવી ગમે તેવી પરિસ્થિતિ, વ્યવહારમાં કોઈક લાભ કે પ્રગતિ કે સંતાન પ્રાપ્તિ, આવા તો ઘણા બધા ઐશ્વર્યો અને ચમત્કારો એ અનંત કાર્યો એ સિદ્ધ થયા છે. ઘણા બધા મુમુક્ષોને લાભ પણ પામ્યા છે. અને ખરેખર આવા સમર્થ હોવા છતાંય તે એમનામાંથી આપણે એક ગુણ વિશેષ શીખવો જોઈએ કે અપમાનો તુચ્છ જીવોના પણ સહન કરેલા છે. ગોંડલમાં તે પરવાનગી લઈને રસ્તા પર પડતી ઝાડની એક ડાળી કાપી હતી ને એમાં એક ભાઈ જાહેરમાં ખૂબ અપમાન કરી ગયા, પણ જો સ્વામી શ્રી શાંતિ બધું સહન ત્યારે કરી લીધેલું. મુંબઈમાં તે ગાંઠના ઓપરેશન પછી પરમાનંદભાઈ પટેલના ઘરે એક ભૂતપૂર્વ પ્રધાને એમનું અપમાન કર્યું તો ત્યારે પ્રમુખ સ્વામીમાં જ કંઈ બોલતા નથી. અરે લંડનમાં સુવર્ણ તુલા થઈને પછી એક ભાઈએ સખત અપમાન કરી ગયા તો એ પ્રમુખ સ્વામીમાં શું કે સામને જમાડીને મોકલજો, એક પણ શબ્દ સામે બોલતા નથી. તમે જુઓ કે ઘણા બધા સંસ્થા વિરુદ્ધ એવા પ્રકાશનો છાપે છે, પ્રચાર કરે. પ્રમુખ સ્વામી પૂતળા બાળવામાં આવતા હતા જ્યારે વિરોધ જ્યારે આજથી કેટલા 40-50 વર્ષ પૂર્વે, પણ કંઈ પણ પ્રતિભાવ આપ્યો નથી. કારણ કે વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજનો એક જ સિદ્ધાંત હતો, બીજાની ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ, બીજાની પ્રગતિમાં આપણી પ્રગતિ, બીજાના ભલામાં આપણું ભલું. ત્યારે જ તે આવા હજારો નવયુવાનો એ સાધુ થવા માટે પોતે તત્પર થાય છે. અરે પોતાના માતા પિતાને પણ ત્યાગ કરવા માટે પોતે તત્પર થાય છે. બાકી અત્યારે તમે જો કોઈ યુવાન હોય કે કોઈક બાળક હોય, અરે કોઈક દીકરી હોય ને, હવે ગામમાં તેનું ઘર હોય તો એને માતા પિતાને મહિનામાં 1-2 વખત મળવા આવે, એ પોતે રહી શકતા નથી. અને એવા સંતો એ આજે થાય છે કે જે યુવાનો કે જે પોતે આ પંચ વિષયો હોય એને પોતે તિલાંજલિ આપે છે, અનાસક્ત થાય છે પોતાના સગા સંબંધી જેની સાથે રમ્યા છે, જે પોતાના ભાઈ કે બહેન કે મામા કે કાકા કે માતા કે પિતા એનાથી દૂર થયા છે. અને એટલું જ નહીં, એક વખત ત્યાગી થયા બાદ એ પોતે યાદ પણ એમને કરતા નથી. બસ એમનું શું નિશાન છે કે બસ જીવોનું એ કલ્યાણ કરવું છે, એટલે કે સત્સંગના માર્ગે વાળવા છે. અને એવા નવ યુવાનો એ સંતોની ભેટ આપણને વિશ્વવંદનીય પ્રમુખ સ્વામી મહારાજે આપી છે, આપણી ગુણાતીત ગુરુ પરંપરાએ આપી છે. અને આ અક્ષર પુરુષોત્તમ ઉપાસના, આ સિદ્ધાંત ને આપણે સૌ કોઈ વરેલા છીએ કે જ્યાં સંતો એ ધન હોય, સંપત્તિ હોય, પૈસા હોય એને ત્યાગ કરે છે. અને ખરેખર આવા સંતો, આવા સત્પુરુષની આપણને પ્રાપ્તિ થઈ છે. આપણા અહોભાગ્ય કહેવાય ને, એટલે જ આપણે બોલીએ છીએ ને કે ધન્યોસ્મી પૂર્ણ કામોસ્મી નિષ્પાપો નિર્ભય સુખી અક્ષર ગુરુ યોગે ન સ્વામિનારાયણ શ્રેયાત. અને એટલે જ તે આવા સંતના પ્રત્યેક અંગમાં ભગવાન કાર્ય કરે છે. અને એટલે જ તે સદગુરુ નિષ્કાન સ્વામી પણ લખે છે, ધન્ય ધન્ય એ સંત સુજાણને જેનું ઉલટી પલટ્યું આપ સંત તે સ્વયં હરી જેના શીશમાં શીશ છે શ્યામનું જેના નેણમાં નાથના નેણ સંત તે સ્વયં હરી સંત તે સ્વયં હરી. તો એવા સંત એ વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજની આપણને પ્રાપ્તિ થઈ છે. અને ખરેખર વચનામૃત ગઢડા મધ્યના 22 પ્રમાણે જેટલામાં રાજાનું રાજ્ય એટલામાં રાણીનું રાજ્ય. તો એવી રીતે ભગવાનના પ્રતાપે આજે આપણને મહંત સ્વામી મહારાજની પ્રાપ્તિ થઈ છે, જે જગતનો આધાર છે. એવો મહિમા આપણે દ્રઢપણે સમજવાનો છે. અને ખરેખર આજના દિવસે આપણે જે વચનામૃત ગઢડા પ્રથમનું 27મું કે ભગવાન અખંડ નિવાસ કરીને રહે એવી સમજણનું એ આપણે સાંભળ્યું, નિરૂપણ સાંભળ્યું, સાથે ઉદાહરણો જોયા, દ્રષ્ટાંતો જોયા, વચનામૃતના સંદર્ભો જોયા. અને એવી સમજણો આપણે આત્મસાત કરવાની છે. ભગવાનને કરતા હરતા સમજીએ. જેટલા પણ ઐશ્વર્યો થઈ ગયા, થાય છે, થવાના છે, એ મને મળ્યા એ ભગવાન પ્રગટ ભગવાન દ્વારા થાય છે. સાથે માન અપમાનમાં આપણે સ્થિર રહીએ. સારા કે ભૂંડા પંચ વિષયોને પદાર્થમાં એ આપણે ક્ષમતા રાખીએ. જેવી આપણી ગુણાતીત ગુરુ પરંપરાની સ્થિતિ છે, જેવી સ્થિતિ વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજની સ્થિતિ જોવા મળે છે,
તો આપણે પણ એવી સ્થિતિ પ્રાપ્ત કરવાની છે. એકાંતિક ધર્મના એ 4 અંગો ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય એ આપણા જીવનમાં આપણે સિદ્ધ કરવાના છે. સાથે લોયાના 7મા વચનામૃત પ્રમાણે બ્રહ્મરૂપ થાય એને જ પરબ્રહ્મની ભક્તિ કરવાનો અધિકાર છે. તો એ બ્રહ્મરૂપ થવાના એ માર્ગમાં આપણે આગળ વધીએ. ભગવાન અને સંત એ આપણને એવું બળ, બુદ્ધિ અને શક્તિ આપે, આપણને એવા વિચારો આપે, અને એ વિચારો, બળ, બુદ્ધિ અને શક્તિથી જો ભગવાનને, સંતને તો આપણે પ્રાર્થના જ કરી શકીએ, કારણ કે આપણે એવા કોઈ સાધનો નથી કે આ બધું આપણે પ્રાપ્ત કરી શકીએ. ભગવાનને, સંત તો કૃપા સાધ્ય છે. કૃપાથી જ આ બધું આપણને પ્રાપ્ત થાય એવી આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણે નારાયણે નારાયણે સ્વામિનારાયણે નારાયણે નારાયણે સ્વામિનારાયણે 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 નારાયણે નારાયણે સ્વામિનારાયણે નારાયણ નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.